નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓસિલેશન એટલે કે દોલનના નવા લેક્ચરમાં તમારું હું શૈલેષ ઢોલા સ્વાગત કરું છું. તો આપણે દાખલા શરૂ કરીએ. આપણે ક્વેશ્ચન છે, સૌથી નિમ્નતમ બિંદુએથી શરૂ થતી સરળ આવત ગતિ માટે 100 દોલનના અંતે કળા કેટલી થાય એ શોધવાની છે. તો આપણે કળા માંગી છે, પ્રારંભિક કળા નથી માંગી. શું કીધું છે? ગતિ જે સ્ટાર્ટ થાય છે સરળ આવત ગતિ એ સૌથી નિમ્નતમ બિંદુએથી શરૂ થાય છે. તો આપણે કોઈ પણ સૂત્ર શું આવે સરળ આવત ગતિનું? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ 5. આપણે સરળ આવત ગતિને આ રીતે સાઇનોસોડલ વેવમાં, સાઇનોસોડલ ફોર્મમાં આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. તો આ જે પદ છે 5 એને કહેવાય પ્રારંભિક કળા, અને આ જે પદ છે ઓમેગા ટી પ્લસ 5 એને કહેવાય કુલ કળા. ટૂંકમાં તમને આપણે સિમ્પલ એને કળા કહીએ છીએ. પણ શબ્દાવત પ્રારંભિક કળા, તો તમે t બરાબર 0 મૂકો તો તમને શું મળશે? 5. ધેટ ઇઝ નોન એઝ ઇનિશિયલ ફેઝ અથવા પ્રારંભિક કળા. તો ક્વેશ્ચન એમ છે, 100 દોલનના અંતે કળા શોધો. હવે એની આગળ ક્લેરિટી એમ આપી છે કે સૌથી નિમ્નતમ બિંદુએથી ગતિની શરૂઆત થાય છે. તમને આવું સમજાવેલ છે આગળના લેક્ચરમાં કે જ્યારે ગતિ સૌથી નિમ્નતમ બિંદુએથી થાય ત્યારે પ્રારંભિક કળા 5 બરાબર આવશે 3π/2. કેટલી આવશે? 3π/2 રેડિયન. ઓકે, સમીકરણ શું બનશે? સમીકરણ બનશે y બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ 3π/2. જે બિંદુએથી શરૂ થશે, જો ઉપરનું બિંદુ હોત તો π/2, વચ્ચેનું બિંદુ હોય ને ઉપર રહે તો 0 આવશે, વચ્ચેનો બિંદુ હોય નીચે આવશે તો પાય આવશે, અને એકદમ નીચેનો બિંદુ છે તો આવશે 3π/2. હવે આપણે શોધવાનું છે કળા શોધવાનું. ચલો મૂકીએ. તો કળા કોને કહેવાય? તો કુલ કળા 5 ટોટલ કેટલી આવશે બોલો? આના જેટલી, ઓમેગા ટી પ્લસ 3π/2, ઓમેગા ટી પ્લસ 3π/2. હવે એક કામ કરીએ, કેટલો સમય આપ્યો તમને? 100 દોલનનો અંતનો સમય. ટૂંકમાં 100 દોલન પૂરા થાય ત્યાં સુધીમાં કળા કેટલી હોય? હવે તમારે કળા શોધવા માટે જો ઓમેગા અચળ છે, 3π/2 અચળ છે, બદલે શું ખાલી સમય, તો લખાય 100 દોલનના અંતે સમય. 100 દોલનના અંતે સમય કેટલો હોય? તો એક દોલન માટે સમય કેટલો લાગે? એક આવર્તકાળ કેપિટલ ટી, તો 100 દોલન માટે સમય લાગે 100 ઇન્ટુ કેપિટલ ટી. મુખ્ય કિંમત માટે આ ઓમેગાને શું કહેવાય? 2π/કેપિટલ ટી. શું કહેવાય? 2π/કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી. આપણને આપ્યા 100 દોલન જેટલો સમય, ધેટ ઇઝ 100 ઇન્ટુ કેપિટલ ટી. કારણ કે એક દોલનનો સમય કેપિટલ ટી હોય, 100નો કેટલો? 100 ઇન્ટુ કેપિટલ ટી. તો આવશે 100 ઇન્ટુ કેપિટલ ટી પ્લસ આવશે 3π/2, અથવા આને શું કહેવાય? 1.5π. શું કહેવાય આને? 1.5π. મૂકો કિંમત. ચલો તો શું આવશે? 5 ટોટલ. 5 ટોટલ ઇઝ ઇક્વલ ટુ, જો આ કેપિટલ ટી કેપિટલ ઉડી ગયા, 100 ગુણ્યા 200, 200 પાય, ઉપરથી પાછા બીજા કેટલા છે? 1.5 તો શું આવશે? 201.5. 201.5 પાય બરાબર. તો તમારો આન્સર આવી ગયો. આટલા રેડિયન થાય, આટલા રેડિયનની કળા હશે. એક વસ્તુ યાદ રાખજો, દરેક દોલન પછી કળામાં 2π રેડિયનનો વધારો થાય. સીધી વાત છે, બરાબર છે? તમને ખબર છે મને કે આ પ્રમાણે દોલન હોય, અહીંયા કળા 0 છે, પછી એક દોલન પછી ધારો કે આ દોલન અહીંયા પૂરું થયું તો અહીં કળા કેટલી હશે? 2π હશે, બરાબર? અહીંયા 0, અહીં π/2, અહીંયા પાય, અહીં 3π/2, અહીં 2π. ટૂંકમાં એક દોલન કમ્પ્લીટ થાય તો 2π કળા વધે. ફરતી પાછું દોલન કમ્પ્લીટ થયું તો પાછી 2π વધે. કુલ થાય કેટલી? 4π. હજી એક પૂરું થયું, પાછી 2π વધશે આગળ કરતા, ધેટ ઇઝ 4π તો હતી જ, પાછી 2π વધી કેટલી થશે? 6π. ટૂંકમાં શું લખ્યું છે? દરેક દોલન પછી કળામાં 2π રેડિયનનો વધારો થાય એમ લખ્યું છે, બરાબર? 2π રેડિયન થાય એમ નથી લખ્યું. શું લખ્યું છે? 2π રેડિયનનો વધારો થાય છે. આગળ આપણે વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સરળ આવત ગતિ કરતી સ્પ્રિંગ દળ સિસ્ટમ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પ્રિંગ માસ સિસ્ટમ, નો આવર્તકાળ કેપિટલ ટી છે. ઓકે, સ્પ્રિંગના સ્મોલ એન સરખા ભાગ કરતા નાની નવી સ્પ્રિંગનો આવર્તકાળ કેટલો હોય શોધવાનું છે. શું કહે છે? વિચારો. જો આવું કંઈક કહે છે, એક મોટી સ્પ્રિંગ હતી, એનો આવર્તકાળ શું હોય? ટી બરાબર 2π√m/k. ટી યાદ રાખવાનું, તો લખાઈશું અહીંથી ટી પ્રપોર્શનલ ટુ 1/√k. સમજ પડે કે નહીં પડતી? આગળ વધીએ આપણે. જો સ્પ્રિંગના n સરખા ભાગ કરવામાં આવે, આપણને ખબર છે કે સ્પ્રિંગના તમે n ભાગ કરશો તો લંબાઈ કેટલા ભાગની થાય? લંબાઈ વધે ઘટે, તમે સ્પ્રિંગના ઘટકા કરો તો લંબાઈ ઘટશે, લંબાઈ ઘટે તો k વધે. સીધી વાત કે નહીં? તમને આવું શીખવાડ્યું છે. l પ્રપોર્શનલ ટુ 1/k અથવા k પ્રપોર્શનલ ટુ 1/l. સમજ પડી કે ન પડી? તો તમારું જે લંબાઈ કેટલી થઈ જશે? લંબાઈ થઈ જશે, નવી લંબાઈ આવશે l/n ને. ટૂંકમાં આમ વિચારી શકીએ આપણે, ગણતરી કર્યા વગર દાખલો ગણો તો આમ વિચારી શકીએ કે અહીંયા સ્પ્રિંગની લંબાઈ n-માં ભાગની થશે. સ્પ્રિંગની લંબાઈ n-માં ભાગની થાય તો સ્પ્રિંગનો બળ અચળાંક k ગણો થશે. n k ગણો. કેટલા ગણો થાય? n k ગણો ને, સોરી
હું આમ કહેવા માંગુ છું કે સ્પ્રિંગની લંબાઈ એનમાં ભાગની થશે તો એનો બળ અચળાંક એન ગણો થાય. કેટલો ગણો થાય? એન ગણો થાય. હવે બળ અચળાંક જો એન ગણો થશે તો આવર્તકાળ શું છે? ટી પ્રપોર્શનલ ટુ 1/√, કે છે. તો કેની જગ્યાએ એન મૂકી દો તો સાબિત શું થશે? સ્પ્રિંગનો આવર્તકાળ √n ભાગનો થશે. તો માટે શું આવશે? નવો આવર્તકાળ ટી બરાબર કેટલો આવશે? મૂળ આવર્તકાળના √n ભાગનો. એકદમ સિમ્પલ દાખલો આઈએમપી છે પણ એકદમ સિમ્પલ દાખલો છે. સિમ્પલ છે છતાં પણ આઈએમપી છે, કે દાખલા પૂછાય છે. ફરીથી કહું છું, તમે સ્પ્રિંગની લંબાઈ ઘટાડી, જેટલી લંબાઈ ઘટાડશો એટલા ગણી કે વધે. બરાબર છે? એમ એન સરખા ભાગ કર્યા, ટૂંકમાં સ્પ્રિંગની લંબાઈ એન ગણી એનમાં ભાગની થઈ તો કે છે એ એન ગણો થશે. હવે જો કે છે એ એન ગણો થાય તો આવર્તકાળ છે એ પ્રપોર્શનલ ટુ 1/√k હોય. ધેટ મીન્સ તમારો કે છે એ એન ગણો થાય તો આવર્તકાળ 1/√n ગણો થાય. કેટલો થાય? 1/√n ગણો, અથવા એમ કહી શકાય એ √n ભાગનું થશે. તો આવર્તકાળ, નવો આવર્તકાળ ધારો કે ટીડેસ છે, ટીડેસ શું આવશે? મૂળ આવર્તકાળના √n ભાગ, અથવા આવર્તકાળ છે એ 1/√n ગણો થાય. તમારો શું આન્સર આવશે? 1/√n, ધેટ ઇઝ T/√n જેટલો આવર્તકાળ થશે. આગળ વધીએ આપણે. ક્વેશ્ચન આવું કંઈક છે. આપેલા તંત્રનો આવર્તકાળ તથા દરેક સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા શોધવાની છે તમારે. 2 ક્વેશ્ચન છે, તો 4 ક્વેશ્ચન છે. 4 ક્વેશ્ચન કઈ રીતે? એક તો શોધવાનું છે તમારે જે તંત્ર આપ્યું છે. તંત્રમાં શું છે? જો 3 સ્પ્રિંગ છે, 1 2 3, ત્રણેય સ્પ્રિંગનો તમને બળ અચળાંક આપ્યો K1 K2 K3, અને નીચે દળ લટકાવ્યું સ્મોલ એમ. બરાબર છે? તો મને એમ કે આ સિસ્ટમ શેમાં થાય? આ સિસ્ટમ છે એ સિક્વન્સમાં છે કે પેરેલલમાં છે? સીધી વાત છે, ત્રણેય આ જે સિસ્ટમ છે એ એક પછી એક ગોઠવેલી છે સ્પ્રિંગને, એટલે આ સિસ્ટમ છે એ સિરીઝમાં, એટલે કે શ્રેણી કનેક્શનમાં છે. તો આ જે સ્પ્રિંગ છે તો શેમાં છે? આ ત્રણેય સ્પ્રિંગ શેમાં છે? શ્રેણી જોડાણમાં છે. ઓકે, ચલો જો શ્રેણી જોડાણ માટે સૂત્ર શું આવે? 1/k ઇક્વિવેલન્ટ. શ્રેણી જોડાણ એટલે કે અવરોધ કરતાં ઊંધું, તો શ્રેણીનું સૂત્ર અવરોધના સમાંતર જેવું આવે. તો 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/k3. હવે તમારે એક કામ કરવું પડે, જો તમને આન્સર આ સ્વરૂપે આપ્યો હોય 1/k1 K2 K3 તો લખી નાખવાનું. આપણે થોડોક આગળ વધીએ, સાદુરૂપ આપણને પ્રયત્ન કરીએ. સાદુરૂપ શું થશે આનું? 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, જુઓ અહીંયા K1 છે, છેદમાં શું લાવી અને K2 K3 વડે ગુણીને K2 K3 વડે ભાંગો તો ઉપર શું આવશે? K2 ઇન્ટુ K3. નીચે શું આવશે? K1 K2 K3. અહીંયા શું કરો? K1 અને K3 વડે ભાંગો અને ગુણો. અહીંયા કરો K2 અને K1 વડે ગુણો અને ભાંગો તો ઉપર શું આવશે? અહીંયા ઉપર આવશે K2 K3 પ્લસ અહીંયા આવશે K1 K3 પ્લસ નીચે અહીંયા ઉપર આવશે શું આવશે? K1 K2, અને દરેક પદમાં નીચે શું આવશે? K1 K2 K3. તો આપણે આખું વસ્તુ કરી નાખી K1 K2 ને K3. તો શું આન્સર આવશે? માટે આનું ઊંધું કરવું પડશે. K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આવશે K1 K2 K3 છેદમાં આવશે K2 K3 પ્લસ K1 K3 પ્લસ K1 K2. આ મળી ગયું. શું મળી ગયું તમને? K ઇક્વિવેલન્ટ. હવે તમને ખબર છે સૂત્ર શું આવશે? T બરાબર 2π√. નીચે જે લટકે છે દળ એ સ્મોલ એમ, છેદમાં જ્યારે એક કરતાં વધારે સ્પ્રિંગ હોય ત્યારે હંમેશા શું લખવું? K ઇક્વિવેલન્ટ. મુખ્ય કિંમત 2π એમને રાખીએ, √ એમને રાખીએ એમ, અને છેદમાં શું આવશે? છેદમાં આવશે આખું મોટું પદ. તો શું આવશે? અહીંયા K1 K2 K3. બરાબર છે? એના છેદમાં શું આવશે? આટલું K2 K3 પ્લસ K1 K3 પ્લસ K1 K2 આટલું આવશે. હવે વ્યવસ્થિત કરી દઈએ તો શું આવશે? થયેલો આન્સર T બરાબર 2π√. આ મેન છેદ છે. બરાબર છે? એમ અને કે વચ્ચે જે છેદ છે એ મેન છેદ છે. તો આ મેન છેદ થઈ ગયો. મેન છેદની નીચેનો છેદ ક્યાં છે? ઉપર. તો શું આવશે? એમને આવશે ઇન્ટુ K1 K3 પ્લસ K1 K2 K3 પ્લસ K1 K2, અને છેદમાં આવશે શું? K1 K2 ને K3. આ તમારો જવાબ આવી ગયો. આવૃત્તિ માંગે તો ઊંધું કરી દેવાનું, 1/2π કરીને K1 K2 K3 છેદમાં એમ વાળું આખું પદ. અને તમને કોણી આવૃત્તિ માંગે ઓમેગા, તો શું કરવાનું? 2π તો ચલો ઉડી જશે ને. આ એક કામ, ઓમેગા કોને કહેવાય? T છેદમાં આવે ને આખું પદ આમ આવે તો ઓમેગા બરાબર શું આવશે? ઓમેગા બરાબર આવશે K1 K2 K3 છેદમાં આવશે એમના છેદમાં K1 K3 પ્લસ K2 K3 પ્લસ K1 K2. તો તમને એક ક્વેશ્ચનનો આન્સર મળ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા આપણે મેળવો. ચલો હવે આપણને ખબર છે કોઈ પણ સ્પ્રિંગમાં ઉર્જા શું સંગ્રહાય? U બરાબર ½ kx² અથવા ½ ky². શું સંગ્રહાય સ્પ્રિંગમાં? એક સ્પ્રિંગમાં કેટલી ઉર્જા હોય? ½ ky². હવે આમાં K શું છે? બળ અચળાંક. ચલો રકમમાં તમે બળ અચળાંક આપ્યો, આ આપ્યો છે. Y શું છે? આ તમે જે દળ લટકાવ્યું છે એ દળના લીધે જે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો છે એ. હવે માનો કે આ સ્પ્રિંગમાં લંબાઈમાં વધારો થયો Y1, આ સ્પ્રિંગની લંબાઈ વધી Y2 અને આ સ્પ્રિંગની લંબાઈ વધી Y3. તો તમને
મળે કે ન મળે y1 y2 y3 એ પ્રમાણે પણ મળશે. અથવા એક કામ કરીએ, આ સ્પ્રિંગ માટે પહેલી સ્પ્રિંગ માટે દળ કેટલું, હવે પહેલી સ્પ્રિંગ કેટલું વજન ઉપાડે, નીચેની બે સ્પ્રિંગનું પ્લસ આયમ. આપણે ખબર છે આપણા દાખલામાં કે આ જે બધી સ્પ્રિંગો છે એના દળ કેવા છે, અવગણ્ય છે. ટૂંકમાં આપણે એમ જ માનશું કે આ જે એક સ્પ્રિંગ છે એ આ બે સ્પ્રિંગનું દળ ઉઠાવતું નથી, કારણ કે આ બેન દળ જ નથી. તો આ સ્પ્રિંગ શું ઉઠાવશે, ખાલી mg બળ. તો આ ઉઠાવશે mg બળ. આ સ્પ્રિંગ પણ mg દળ ઉઠાવશે અને આ સ્પ્રિંગ પણ mg દળ ઉઠાવશે. તો આપણે કામ કરીએ, મને અહીંયા ત્રણેય માટે બળ ખબર છે, કે ખબર છે. તો આપણે કામ કરીશું, સૂત્ર છે એ આપણે બળ અને કેમાં બનાવવાનું ટ્રાય કરીએ. તો વિચારો, જો અહીંયા વાય ટૂંકમાં કાઢવો છે, મને શું કાઢવો છે, વાય કાઢવો છે. વાય કાઢવા માટે કામ કરે, કે વડે ગુણે કે વડે ભાંગે. શું આવશે, આવું આવશે 1/2 એમને કે સ્ક્વેર વાય સ્ક્વેર બાય કે. સમજ પડી કે ન પડી, કે વડે ગુણ્યા કે વડે ભાંગા. હવે આપણને ખબર છે બળ શું થાય સ્પ્રિંગના કિસ્સામાં, એફ બરાબર શું થાય, કે વાય. શું થાય હંમેશા એફ બરાબર કે વાય. તો કે સ્ક્વેર વાય સ્ક્વેર શું કહેવાય, એફ સ્ક્વેર. સૂત્ર શું આવશે, એફ સ્ક્વેર બાય 2k. હવે પણ ત્રણેય સ્પ્રિંગ માટે એફ કેટલા છે, ત્રણેય સ્પ્રિંગ માટે એફ છે mg. કેમ mg એવા, જો હકીકત mg ન હોય, પ્રેક્ટિકલમાં છે દરેક સ્પ્રિંગને થોડુંક તો દળ હશે જ તે. તમે નીચે 1 કિલો વજન લટકાવ્યું, પણ આને ધારો કે 2 ગ્રામ વજન તો હોય, ટૂંકમાં થોડુંક તો વજન હશે જ તે. પણ 1 કિલોની સરખામણીમાં 2 ગ્રામ ઘણું નાનું થાય, એટલા માટે આપણે આને અવગણ્યું છે. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં તમે અવગણી શકો ને, એક્ઝેક્ટલી તને શું કરવું પડે, આને પોતાનું વજન ઉપાડવું પડે, પ્લસ આ બંને સ્પ્રિંગનું અને છેલ્લે નીચે એમ દળનું પણ વજન ઉપાડવું પડે. તો સૌથી વધુ ટેન્શન અહીંયા આવશે. આ પોઈન્ટ છે, આ જે પહેલી સ્પ્રિંગ છે એની લંબાઈમાં સૌથી વધારે વધારો થાય. બીજી જે સ્પ્રિંગ છે એમાં K1 કરતાં પહેલી જે સ્પ્રિંગ છે એની કરતાં ઓછો વધારો, પણ નીચેની સ્પ્રિંગ કરતાં વધારો થશે. અને આ જે સ્પ્રિંગ છે ને માત્ર શું ઉપાડવું પડે છે, સ્મોલ એમ દળ જ ઉપાડવું પડે, એટલે એની લંબાઈમાં સૌથી ઓછો વધારો થાય પ્રેક્ટિકલમાં. પણ આપણે ત્રણેય સ્પ્રિંગ છે કેવી છે, દળ રહિત છે, એટલા માટે એવું માનશું કે ત્રણેય સ્પ્રિંગ માટે દળ જે બળ છે કેટલું છે, mg છે. તો મૂકીએ કિંમત, ચલો f સ્ક્વેર બાય 2k. તો પહેલી સ્પ્રિંગ માટે શું આવશે, સ્થિતિ ઉર્જા u1 બરાબર શું આવશે, બોલો, f સ્ક્વેર બાય 2k1 શું આવશે, f સ્ક્વેર બાય 2k1 ને ચલો f સ્ક્વેર શું આવશે, m સ્ક્વેર g સ્ક્વેર. તો શું આન્સર આવશે, m સ્ક્વેર g સ્ક્વેર બાય 2k1. સેમ રીતે u2 શું આવશે, f સ્ક્વેર બાય 2k2. તો શું આન્સર આવશે, m સ્ક્વેર g સ્ક્વેર બાય 2k2. અને તમારે u3 છેલ્લે શું મળશે, u3 મળશે f સ્ક્વેર બાય 2k3. તો શું આવશે, m સ્ક્વેર g સ્ક્વેર બાય 2k3. તમે કદાચ આ સમીકરણનો યુઝ કરીને આન્સર લાવ્યા હોત ને તો સેમ આન્સર આવત. એના માટે તમારે શું કરવું પડશે, y1 શોધવું પડે. y1 ક્યાંથી મળે, આપણને ખબર છે f બરાબર શું હોય, કહેવાય ને, એના પછી તમને y1 મળી જશે. બરોબર, એના કરતાં બેટર આ છે. એમાં નહીં જવું, એમાં બહુ જવું નહીં, સિમ્પલ છે. જે વસ્તુ આપી એનો યુઝ વધારે કરવો, કારણ કે ખોટે પછી એમ રસ્તે ઊંધા ચડવાનું થાય. બરાબર, દાખલો ઇઝી રીતે થતો હોય, સિમ્પલ રીતે, તો એને જાતે કરીને ક્રિટિકલ બનાવવાની કોઈ આવશ્યકતા નથી. આપણને વિચારવાનું આવું આવે કે બળ આપ્યું છે અને કેવાનું આપ્યું છે, y1 તો આપ્યું જ નથી એમ માની લેવાનું. તો બળ આપ્યું અને કે આપ્યું છે, એટલા માટે મને યુ શું મળશે, f સ્ક્વેર બાય 2k. તમને સ્થિતિ ઉર્જાના 3 સૂત્ર લખાવ્યા છે, સ્થિતિ ઉર્જાના 3 સૂત્ર લખાવ્યા છે. એક કયું થાય, હાફ કે વાય સ્ક્વેર, બીજું કયું થાય f સ્ક્વેર બાય 2k. અને કામ કરીએ, આ છૂટું પાડો, ky ઇન્ટુ વાય, ky ને કહેવાય f. તો સૂત્ર ત્રીજું આવું આવશે, u બરાબર આવું આવશે, u બરાબર હાફ ઇન્ટુ ky એટલે fy. તો સૂત્ર ત્રીજું આવું પણ આવે. આ ક્યારે વપરાય, f ને y આપે તો, આ ક્યારે વપરાય, k ને y આપે તો, આ ક્યારે વપરાય, બળ અને k આપે તો. અત્યારે આપણને બળ આપ્યું ને k આપ્યું, એટલા માટે સૂત્ર આપણે આ આપ્યું છે. સિમ્પલ વસ્તુ છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની રકમ તમારી સ્ક્રીનની સામે છે. ક્વેશ્ચન સારો છે, શું કહે છે, જો ઇઝી છે પણ સારો છે. સરળ આવર્ત ગતિ કરતા કણ માટે આવર્તકાળ 2 સેકન્ડ છે. તો પહેલાં શું મને આપ્યું, કેપિટલ T બરાબર 2 સેકન્ડ હેલા. તો T બરાબર 2 સેકન્ડ આપ્યું. ઓકે, આગળ વધી. તો કેટલા સમય બાદ ગતિને શરૂ કર્યા પછી કેટલા સમય બાદ ગતિ ઉર્જા શું કરવાની છે, ગતિ ઉર્જા કેટલી થવી જોઈએ, તેની કુલ ઉર્જાના 75% થાય. તમને પ્રશ્ન એવો પૂછે છે કે કણ સરળ આવર્ત ગતિ કરે છે, એનો આવર્તકાળ 2 સેકન્ડ છે. તો ગતિ છે સરળ આવર્ત ગતિની શરૂઆત કરશે, બરાબર છે, એના કેટલા સમય બાદ ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જાના 75% થઈ જાય. બરાબર, દાખલો એકદમ ઇઝી છે. શું કીધું છે, ગતિ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા છે એ કેટલી કરવાની છે, 75% ઓફ કોની, કુલ ઉર્જા, દેટ ઇઝ E, કુલ ઉર્જાની. હવે વાત સમયની કરી છે. તમને યાદ હોય તો તમારી પાસે ગતિ ઉર્જાના 2 સૂત્ર હતા. તમને યાદ હશે, આપણી પાસે ધારો કે એક સમીકરણ નંબર 1 આપી હતી, પછી આપણે ગણતરી કરીએ એટલે આપણને થોડોક આઈડિયા આવે. હવે ગતિ ઉર્જાનું સૂત્ર લખું, ચલો, ગતિ ઉર્જાનું સૂત્ર, સરળ આવર્ત ગતિ માટે ગતિ ઉર્જાનું સૂત્ર. તો એક સૂત્ર કયું આવશે, મેન સૂત્ર, હાફ mv સ્ક્વેર. પછી તમને ખબર હશે આપણી પાસે એક શું કહેવાય, સ્થાનવાળું સૂત્ર હતું. સ્થાન આધારિત એટલે કે વાય આધારિત સૂત્ર આપણે સાબિત કર્યું હતું, કંઈક આવું હતું, 1 k સ્ક્વેર અને 1 k કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આવું હતું. શું હતું, 1 k કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. પણ અત્યારે હાલ પૂરતું આ સૂત્ર ચાલશે નહીં, કારણ કે આપણે એના માટે શું તમારે આ તમે સૂત્ર વાપરશો તમને વાય મળશે, પણ તમારે સમય શોધવાનો છે. તો તમારી પાસે કોઈ બી રીતે ગતિ ઉર્જાનું સૂત્ર કેવું હોવું જોઈએ, સમયવાળું. હવે સમયવાળું સૂત્ર અહીંથી આવે, ચલો, વેગ વાય શું હોય, વાય
એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આટલું હોય કે ન હોય એનું વિકલન કરો. ચલો તો શું મળશે? વી બરાબર ઘણી વખત સૂત્ર આવી ગયું એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈનું વિકલન આવશે વી બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ આટલું હોય બરાબર કે નહીં? ચલો આગળ વધીએ આપણે. તો એક કામ કરીએ આમાં વીનો વર્ગ જોઈએ તો વીનો સ્ક્વેર કરો તો શું આવશે? વી સ્ક્વેર બરાબર શું આવશે અહીંયા? એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. તો ગતિ ઉર્જા સૂત્ર શું બનશે? કે ગતિ ઉર્જા બરાબર હાફ એમને આવશે ઇન્ટુ અહીંયા આવશે એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈવ. આટલી ખબર પડી ગઈ. પણ અહીંયા એમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર શું કહેવાય? કે કહેવાય. શું કહેવાય? એમ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે. આપણે આગળ ભણી ગયા કે ઓમેગા સ્ક્વેર બરાબર કે બાય એમ. તો એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે. તો સૂત્ર આવી ગયું કે ગતિ ઉર્જા બરાબર હાફ કે એ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈવ. શું આવશે? 1/2 કે સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈવ. યાદ રાખવા માટે એક શોર્ટકટ આપું છું. આ હાફ કે સ્ક્વેરને શું કહેવાય? ઈ કહેવાય. શું કહેવાય? ઈ. અને આને કહેવાય કોસ સ્ક્વેર થીટા. ચલો તો યાદ રાખજો. જો કે આપણે આ સાબિતે કરેલું છે. સાબિત ક્યાં કર્યું છે યાદ તમને કરાવી દઉં. તમે પેલા ગ્રાફ દોર્યા હતા. કોનો ગ્રાફ દોર્યો હતો? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સમયનો કંઈક આવો આલેખ આવ્યો હતો તમને ખબર છે બરાબર? આ પ્રમાણે જે આલેખ આવ્યા હતા ત્યાં તમને સોરી આ પ્રમાણે નહીં આ તો બરોબર છે. ફરથી દોરીએ આપણે ફટાફટ. આ પ્રમાણે કંઈક આલેખ આવ્યા હતા બરાબર છે. તમે કોનો જોજો? કે અને યુ વિરુદ્ધ સમયનો આલેખ જોઈ લેજો. એમાં તમને બધું સમજાવેલું છે બરાબર છે. તો એ આલેખમાં તમે જોજો આપણે સૂત્ર સાબિત કરેલું છે લગભગ લેક્ચર નંબર 3 વસ્તુ આવી છે બરાબર છે. અને સ્થિતિ ઉર્જા કહી દઉં. ચલો આ પ્રમાણે સ્થિતિ ઉર્જા તમે મેળવશો. સ્થિતિ ઉર્જા પણ તમે મેળવશો. સૂત્ર એનું આવું છે ઈ સાઇન સ્ક્વેર થીટા. મેં તમને એવું કીધું ત્યારે કે આ બેનો સરળો કરશો તો તમારે ઈ આવી જશે. આપણે અત્યારે કામ કરવું છે ગતિ ઉર્જા. ચલો મુખ્ય કિંમત તો શું આવશે? આપણને આપ્યું છું સમીકરણ એક શું કહે છે કે ગતિ ઉર્જા જે છે એ કેટલી છે? 75% કોના? ઈના. ગતિ ઉર્જા સૂત્ર શું આવશે? આ આવશે ને આખું કયું આવશે? હાફ કે એ સ્ક્વેર ઇન્ટુ શું આવશે અહીંયા? કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ 75%. હવે 75% કહેવાય શું? 75 ભેગા 100. 75 ભેગા 100 ને શું કહેવાય? 25 13 25 3/4. શું આવે? 3/4. અને અહીંયા આવશે ઈ. ઈન સૂત્ર શું આવે? હાફ કે સ્ક્વેર. તો જો હાફ કે સ્ક્વેર કે સ્ક્વેર ઉડી ગયા. આ હાફ કે સ્ક્વેર કે સ્ક્વેર ઉડી ગયા. તમને મને દાખલો એટલો જ યાદ છે. આટલું સૂત્ર સીધું યાદ છે. સીધું આ મૂકવાનું હતું. તો કે બરાબર અહીં મૂકી દો. ઈ કોસ સ્ક્વેર થીટા. તો ઈ ઓટોમેટિક ઉડી જશે. તો સાબિત શું થશે? કોસ સ્ક્વેર થીટા બરાબર 3/4. તો એ મૂકીએ કિંમત કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈવ બરાબર 3/4 આવે કે ન આવે? હવે તમને આમાં ફાઈ તમારે સમય શોધવાનો છે. સમય તમને ફાઈ આપ્યું છે આમાં? ફાઈ આપ્યું નથી. તમારે ફાઈ લઈ લેવું પડશે. શું લેવું? શું ફાઈ શું લેશો? ચલો રકમમાં કંઈ ફાઈની ચોખવટ ના કરે. ફાઈ શું છે? પ્રારંભિક કળા. પ્રારંભિક કળા કોના પર ડિપેન્ડ કરે કે શરૂઆતમાં કણ છે કયા સ્થાનથી ગતિની શરૂઆત કરે છે? સરળાવત ગતિની. પણ આપણને કોઈ પણ ચોખવટ નથી પાડી તો આપણે ફાઈ કેટલા લેશું? ફાઈ બરાબર 0 લઈ લેશું. તમને એમ કે ભાઈ ફાઈ બરાબર આટલા લ્યો તો લેવાના. કંઈ નથી કીધું તો કેટલા લેશું? 0. તો ફાઈ બરાબર શું લઈ લઈએ આપણે? ફાઈ બરાબર 0 મૂકશું. તો સાબિત શું થશે? જો અહીં ફાઈ 0 આવી ગયા તો વધશે શું? કોસ સ્ક્વેર ઓમેગા ટી. શું વધશે? કોસ સ્ક્વેર ઓમેગા ટી. કોસ સ્ક્વેર ઓમેગા ટી બરાબર 3/4. તો કોસ ઓમેગા ટી શું આવશે? કોસ ઓમેગા ટી બરાબર √3/2. કેટલા આવશે? √3/2. આપણે અહીં દાખલો ગણી દઉં છું. કોસ ઓમેગા ટી બરાબર √3/2 આવે. ટૂંકમાં માનો ને કોસ થીટા બરાબર √3/2. કોસ થીટાની કિંમત √3/2 ક્યાં હોય? ચલો કોસ થીટાની કિંમત √3/2 ક્યાં હોઈ શકે? અરે દોસ્ત 30 ડિગ્રી નાખું ને કોસ 30 શું થાય? √3/2. 30 ડિગ્રીને શું કહેવાય? π/6 રેડિયન. શું કહેવાય? π/6 રેડિયન. તો મૂકો કિંમત. ચલો તો સાબિત શું થશે? ઓમેગા ટી એટલે કે કોસ થીટા બરાબર √3/2 હોય તો થીટા બરાબર શું થાય? π/6 રેડિયન. માટે ટી બરાબર શું આવશે? ટી બરાબર આવશે π/6 ઓમેગા. શું આવશે? π/6 ઓમેગા. પણ આપણને ઓમેગા નથી આપ્યા. આપણને શું આપ્યા છે? ટી આપ્યા હતા. મૂકીએ કિંમત 6. હવે ઓમેગાને શું કહેવાય? 2π/T. તો ઉપર જશે આ બે ઉડી ગયા. પાઈ ઉડી ગયા. શું આવશે? T/12. શું આવશે? T/12. તમને આવર્તકાળ આપ્યો કેટલો? 2 સેકન્ડ. કેટલો આપ્યો છે? 2 સેકન્ડ આપ્યો છે. મુખ્ય છેદમાં 2/12. તો શું આન્સર આવશે? 1/6 સેકન્ડ. શું આન્સર આવશે? 1/6 સેકન્ડ. તો તમારો આન્સર આવશે 1/6 સેકન્ડ. આટલા સમય પછી તમારી ગતિ ઉર્જા પહેલી વખત કેટલી થશે? મૂળ ગતિ ઉર્જા છે સોરી કુલ ઉર્જાના 75% જેટલી થશે. અને આપણે એમાં એમ માનવું છે કે ગતિની શરૂઆત કેટલી થાય છે? મધ્ય બિંદુથી. ક્યાંથી માની લીધું આપણે? મધ્ય બિંદુથી ગતિની શરૂઆત થાય છે માની લીધું છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જુઓ, બે સરળ આવત ગતિ અનુક્રમે
y1 બરાબર 0.1 સાઇન 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3 મીટર તથા y2 બરાબર 0.1 કોસ પાઈ ટી છે. ઓકે, તમને બે સરળ અવધિના સમીકરણ આપ્યા y1 અને y2 ના. આગળ લખે છે કણ બેની સાપેક્ષે કણ એકના સાપેક્ષે એક્ઝેક્ટ આમાં આવશે કણ બેના વેગની સાપેક્ષે કણ એકના વેગની કળાનો તફાવત શોધવાનો છે. ટી બરાબર 3 સેકન્ડ. શું કહે છે? તમને y1 અને y2 સમીકરણ આપ્યા, પણ પૂછ્યું પ્રશ્ન આવો કે કણ બેનો જે વેગ છે 3 સેકન્ડે અને કણ એકનો જે વેગ છે 3 સેકન્ડે, એ બંને વચ્ચે કળા તફાવત કેટલો છે શોધવાનું છે. તો અમારે શોધવું શું પડશે? વેગ શોધવો પડે. ચલો હું ડાયરેક્ટ લખું છું, સૂત્ર તમને હવે આવડતા હશે. તો y1 બરાબર શું છે? y1 બરાબર છે 0.1 સાઇન 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3. આનું વિકલન કરો શું થાય? જુઓ, આ 0.1 એમને રહેશે. ચલો 0.1 એમને રહી ગયા. સાઇન થીટાનું વિકલન શું થાય? કોસ થીટા. તો અહીંયા આવશે કોસ થીટા, તો અહીંયા આવશે 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3. આટલું થઈ ગયું. ઇન્ટુ શું આવશે? સાઇન વગરનો પદ શું થાય? 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3. એમાં 100 પાઈ ટીનું વિકલન થાય 100 પાઈ અને પાઈ બાય 3નું વિકલન થાય 0. તો ગુણાકારમાં શું આવશે? હજી 100 ઇન્ટુ પાઈ. તો શું આવશે માટે? v1 બરાબર આ 100 ગુણ્યા 0.1 દેટ ઇઝ 10. કેટલા આવશે? તો અહીંયા 10 પાઈ કોસ 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3 થાય કે ન થાય? આટલું. ચલો આટલું થશે કે નહીં થાય? બરાબર આટલું થશે. આગળ વધીએ v2. ચલો v2 શોધીએ ફટાફટ. v2 બરાબર y2 શું આપ્યા છે? y2 બરાબર આપ્યા 0.1 કોસ પાઈ ટી. આનું વિકલન કરો શું મળે? v2. ચલો 0.1 એમને રહેવા દો. 0.1 એમને રહેવા દો. આ જે કોસ થીટા છે એ કોસ થીટાનું વિકલન થાય સાઇન થીટા, સોરી માઇનસ સાઇન થીટા. શું આવશે અહીંયા? માઇનસ આગળ કરી દઉં છું. કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. થીટા આવશે પાઈ બાય પાઈ ટી. અને હજી એક વસ્તુ બાકી છે કે ભાઈ કોસ વગરનું પદ એટલે કે પાઈ ટીનું વિકલન થાય પાઈ. તો શું આવશે? v2 બરાબર આવશે માઇનસ 0.1 પાઈ ઇન્ટુ સાઇન ઇન્ટુ પાઈ ઇન્ટુ ટી. હવે જો v2 જુઓ ને v1 જુઓ. આ v2 છે, આ v1 છે. ક્વેશ્ચન શું છે? કણ બેના વેગની સાપેક્ષે કણ એકના વેગની કળાનો તફાવત. ટૂંકમાં જે કણ એકનો જે વેગ છે એની જે કળા છે અને કણ બે છે એનો જે વેગ છે એની જે કળા છે, તમારે એનો તફાવત શોધવાનો છે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય? જો અહીંયા કોસ છે ને અહીંયા સાઇન છે. તો કાં તો તમે બે કોસમાં લાવો, કાં તો તમે બેને સાઇનમાં લાવો. બે રસ્તા છે. તમે કોઈ બી રીત અપનાવી શકો છો. કાં બંને વસ્તુ કોસમાં લાવી દો, કાં બંને વસ્તુ સાઇનમાં લાવી દો. ચલો શું કરાય વિચારો, શું કરવું જોઈએ? આવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખાતા. કોસમાંથી સાઇનમાં જવું હોય શું કરવાનું, સાઇનમાંથી કોસમાં જવું શું કરવાનું. તમને 4 વસ્તુ કીધી હતી. કોસમાંથી કોસમાં જવું હોય તો, સાઇનમાંથી સાઇનમાં જવું હોય તો, કોસમાંથી સાઇનમાં જવું હોય તો અને સાઇનમાંથી કોસમાં જવું હોય તો. એમાં તમને શીખવાડ્યું હતું કે માનો કે આપણે સાઇનમાંથી કોસમાં જશું, પણ કે આ ખૂણો મોટો છે, માનો કે ઘણા લોકોને તકલીફ પડે તો એવું વિચારીએ આપણે કે આ ખૂણો નાનો છે, એટલે આ જે આપણે ખૂણો છે સાઇનવાળો એને આપણે કોસમાં ફેરવી નાખીએ. તો તમે વિચારો સાઇનમાંથી કોસમાં જવું હોય તો તમારે શું કરવું પડે? સાઇનમાંથી કોસમાં જવું હોય તો તમારે પાઈ બાય 2 નો સહારો લેવો પડે. કોનો સહારો લેવો પડે? પાઈ બાય 2 નો. નહીં સમજ પડશે. સમજ પડવી જોઈએ દોસ્ત. અથવા મને એમ કે માઇનસ સાઇન થીટા ક્યારે આવે? અરે કોસમાં મને એમ કે આન્સર શું આવશે? કોસ પાઈ બાય 2 પ્લસ થીટાનો શું આન્સર આવે? વિચારો. કોસ પાઈ બાય 2 પ્લસ થીટાનો આન્સર શું આવે દોસ્ત? કયું ચરણ થાય? બીજું ચરણ થાય. અને પાઈ બાય 2 છે એટલે કોસનું સાઇન થઈ જશે એક વાત તો બાકી, સાઇન થીટા આવી જશે. અને પાઈ બાય 2 પ્લસ થીટા એ ચરણ થાય બીજું, અને બીજા ચરણમાં કોસ કેવું હોય? ઋણ. તો વિચારો માઇનસ સાઇન થીટાને શું લખી શકાય? માઇનસ સાઇન થીટા લખી શકાય કોસ પાઈ બાય 2 પ્લસ થીટા. બરાબર. તો જો v2 આ માઇનસ છે, માઇનસ આખું જે અહીં લખું તો ચલો ને, તો લખી શકીએ આપણે માઇનસ સાઇન પાઈ ઇન્ટુ ટી. ટૂંકમાં આ પદ લખ્યું છે માઇનસ સાઇન થીટા. થીટા ઘડી શું છે? પાઈ બાય ટી છે, સોરી પાઈ ટી છે. તો શું લખી શકાય એને? કોસ, નીચે લખું છું બરાબર, શું છે? કોસ પાઈ બાય 2 પ્લસ પાઈ ટી. લખાય કે ન લખાય? બરાબર. આનો યુઝ કર્યો આપણે. કોસ પાઈ બાય 2 પ્લસ થીટાને શું કહેવાય? માઇનસ સાઇન થીટા. તો માઇનસ સાઇન પાઈ ટીને શું લખાય? ઊંધું લખવાનું છે. કોસ પાઈ બાય 2 પ્લસ પાઈ ટી. આને લખીશું આપણે આ રીતે. v2 બરાબર 0.1 આવશે, 0.1 ઇન્ટુ પાઈ એમને આવશે અને સાઇનની જગ્યાએ થઈ જશે કોસ. કોસ શું આવશે અહીંયા? પાઈ બાય 2 પ્લસ પાઈ ટી. આ તમારો બીજો વેગ આવી ગયો. હવે કરવાનું શું છે? હવે જો અહીંયા પણ કોસ આવી ગયો, અહીંયા પણ કોસ આવી ગયો. તમે જે કળા છે એ કળાનો તમે આરામથી બાદબાકી કરી શકો. તો લખીએ આપણે φ1 માઇનસ φ2. કોની કળા માંગી છે? કણ બેની સાપેક્ષે કણ એકના વેગની કળા. તો શું આવશે અહીંયા? φ1 માઇનસ φ2 ઇઝ ઇક્વલ ટુ, ચલો φ1 ની કળા શું છે? 100 પાઈ ટી પ્લસ પાઈ બાય 3 માઇનસ આવશે આ શું આવશે? φ2 શું આવશે? પાઈ ટી માઇનસ પાઈ બાય 2. અને બીજી કઈ સેકન્ડને માંગી તમને? 3 સેકન્ડને માંગી. કયા સેકન્ડને માંગી છે? 3 સેકન્ડ. કામ કરીએ આપણે આમાં. વિચારો 100 પાઈ ટી માંથી પાઈ ટી બાદ કેટલા વધે? 99 પાઈ ટી. કેટલા આવશે? 99
ઇન્ટુ પાઈ ઇન્ટુ ટી શું મૂકે 3 મૂકીએ ને, કેમ 3 મૂક્યા? એટલે ટી બરાબર 3 સેકન્ડે. ક્યારે માંગી છે? ટી બરાબર 3 સેકન્ડે. તમને કળા કોની કળા માંગી? વેગની કળા. જો પ્રારંભિક કળા નથી કીધું, શું કીધું છે? વેગની સિમ્પલ કળા, ટૂંકમાં આને કળા કહેવાય. એનો તમારે તફાવત શોધવાનો છે એકની સાપેક્ષે, સોરી બેની સાપેક્ષે એકનું. શું કરશું? ∅1 - ∅2. આને ∅1 કીધા છે, આને ∅2 કીધા છે. અથવા એમ માની લો આ θ1 છે ને આ θ2 છે, θ1 માંથી θ2 બાદ કર્યા છે. તો 100 πt - πt દેટ ઇઝ 99 πt. ટી બરાબર મૂકે 3. અને જુઓ અહીંયા π/3 - π/2. વિચારો શું આન્સર આવશે આનું? આ કેટલો ખૂણો થાય? 60 ડિગ્રીનો ખૂણો થાય. 60 માંથી 90 ડિગ્રીનો ખૂણો બાદ કરો, કેટલો ખૂણો વધે? 30 ડિગ્રીનો માઇનસમાં. તો માઇનસમાં 30 ડિગ્રીનો વધશે, પણ 30 ડિગ્રીના માઇનસમાં કહેવાય π/6. એમ ખબર ન પડે, લસા લઈ લો અને અહીંયા ગુણો અને અહીં ગુણો. 2π - 3π દેટ ઇઝ -π/6 આવી ગયું. ચલો 99 ગુણ્યા 3 કેટલા થાય? 99 ગુણ્યા 3. અથવા એક કામ કરવું પડશે, 99 ગુણ્યા 6 ગુણ્યા 3 એટલા કરવા પડશે. શું કરવું પડશે? જો આ લખું છું, પાય તો કોમન આવી જશે. 99 ગુણ્યા 6 ગુણ્યા 3 માઇનસ શું આવશે? -1 ને, -1 ને છેદમાં 6. આ તમારો જવાબ આવશે. આટલું તમે સોલ્વ કરતા આવડશે કે નહીં આવડે? એક હિન્ટ આપી દઉં છું, આને કેમ સોલ્વ કરવાનું. આ 6 × 18 થાય. માનો મારે 99 ગુણ્યા 18 કરવા છે. શું કરવા છે? મારે 99 ગુણ્યા 18 કરવા છે. ડાયરેક્ટ મને નથી આવડતું. આપણે એક કામ કરીએ, આ 99 જગ્યાએ 100 હોત તો કેટલા થાય? 1800 થાય. કેટલા થાય? 1800 થાય. 1800 માંથી 18 બાદ કરી નાખું. એક વખત 18 બાદ કરી નાખું તો મતલબ એમ થશે ભલે મેં 100 વડે ગુણ્યા છે, 100 ને ગુણ્યા છે, પણ 18 એક વખત બાદ કરી નાખશો તો ટૂંકમાં 99 આવી જશે. તો શું આવશે? 1800 - 18 દેટ ઇઝ કેટલા આવશે? 1782. તો શું આન્સર આવશે તમારો? 1782 π/6. અહીં લખી દઉં છું, જગ્યા નથી. 1782 π/6 આ તમારો જવાબ. નહીં, એક બાદ થશે ને. તું 1782 - 18 1781 આવશે. શું આવશે? 1781 π/6. તો અહીં થોડુંક ગીચડો થઈ ગયો છે, છતાં પણ તમે સમજી લેજો. તો શું કર્યું મેં? V1 શોધા, V2 શોધા, બંનેના અહીં કોસ છે, સાઇન છે, બંનેને કોસમાં લાવ્યો. તમે બંનેને સાઇનમાં પણ લાવી શકો છો, કોઈ ફરક નહીં પડે, બરાબર છે. અને પછી આપણે શું કર્યું? સમય મૂકો અને આપણે સમય મૂકીને ગણતરી કરી. શું આન્સર આવશે? 1781 π/6. આ તમારો જવાબ આવી ગયો. આગળ જોઈએ, નવો દાખલો આપણે પકડીએ. તમને એક બહુ મોટી આકૃતિ દેખાતી હશે, બરાબર છે. એમાં શું છે? ઘણી બધી સ્પ્રિંગોને અલગ અલગ કનેક્શન લઈને કનેક્ટ કરેલી છે. તો ક્વેશ્ચન જોઈ લો. પહેલાં શું છે ક્વેશ્ચન? તંત્ર માટે કે ઇક્વિવેલન્ટ શોધો, આવર્તકાળ શોધો, આવૃત્તિ શોધો કે ઓમેગા શોધો. ચલો તમને 4માંથી ગમે એ પ્રશ્ન પૂછશે. મોસ્ટલી તમને કે ઇક્વિવેલન્ટ તો નહીં પૂછે, મોસ્ટલી તમને આવર્તકાળ, આવૃત્તિ કે ઓમેગા પૂછશે. એમાં વધારે પાછું આવર્તકાળ જ પૂછે. જો કે ગમે પૂછે, આપણે એક મળશે તો બધું મળશે. અને આવર્તકાળ શોધવો હોય તેના માટે તમારે કે ઇક્વિવેલન્ટ તો શોધવું જ પડશે, બરાબર છે. તો તમને કેટલી સ્પ્રિંગ આપી? 1 2 3 4 5 6 7 8 9 10. 10 સ્પ્રિંગ છે અને નીચે એક સ્મોલ એમ દળ છે. હવે તમને રકમમાં કોઈ દિવસ આટલી બધી સ્પ્રિંગ નહીં આપે, બરાબર છે. જીમાં નહીં આપે, નીટમાં નહીં આપે. આપણે એટલા માટે લીધી છે કે એક દાખલામાં આપણને ઘણું બધું શીખવા મળી જાય. માનો કે તમે આટલી સ્પ્રિંગ આપી રકમમાં, કેટલી આટલી દેખાય છે? 1 2 3 4 5 6, નીચે દળ આપી દીધું. ટૂંકમાં તમને આટલી બધી સ્પ્રિંગ એ કાર્ય નહીં આપે, તમને અમુક ભાગ આનો આપી શકે છે. પણ આપણે આમાં દાખલો સમજવો છે વ્યવસ્થિત, એટલા માટે આપણે એક બધી સ્પ્રિંગ જોડે લઈ લીધી. હવે જુઓ, પહેલાં શું કરવાનું? પહેલાં જે અંદર જે સ્પ્રિંગોનું કનેક્શન છે ને એ સોલ્વ કરી દેવાનું. અંદર સ્પ્રિંગોનું જે કનેક્શન છે એ સોલ્વ કરવાનું. ચલો હવે આ તો એક જ સ્પ્રિંગ છે. ચલો આનો બળચલન કેટલો આવશે? કે જ આવશે. આ એક જ સ્પ્રિંગ છે એટલે બળચલન કે આવશે. આગળ વધીએ આપણે. જુઓ આ 3 સ્પ્રિંગ શેમાં લાગે છે? આ 3 સ્પ્રિંગ શેમાં છે? શ્રેણીમાં સમાંતરમાં. ચોખ્ખું દેખાય છે, નીટ એન્ડ ક્લીન દેખાય છે કે 3 સ્પ્રિંગ સમાંતરમાં છે. હવે સમાંતરમાં કેનું શું થાય? સમાંતરમાં કેનો સરવાળો થાય. જો સમાંતરમાં અવરોધો હોય તો વ્યસ્તનો સરવાળો થાય, પણ એ ઊંધું આવશે. સ્પ્રિંગોનું સમાંતર એટલે અવરોધનું શ્રેણી. એટલે કે શું કરવાનું? જેમ આપણે અવરોધના શ્રેણી જોડાણમાં શું કરીએ? R1 + R2 + R3, એ પ્રમાણે સ્પ્રિંગના સમાંતરમાં શું કરવાનું? K1 + K2 + K3. પણ અહીંયા K1 એ ટૂંકે છે, K2 પણ ટૂંકે છે અને K3 પણ ટૂંકે છે. ધેટ મીન્સ ત્રણેયનો સરવાળો 2K + 2K + 2K થશે 6K. આટલું આવ્યું. આગળ વધીએ. વચ્ચે એક 3K ની એકલી સ્પ્રિંગ છે, બરાબર. તો એક સ્પ્રિંગ પોતે આવી ગઈ 3K વાળી. આગળ વધીએ. પછી વચ્ચે 4K ની બે સ્પ્રિંગ છે સમાંતરમાં. તો શું કરીએ? ડાયરેક્ટ સરવાળો શું થાય? 4K + 4K 8K. આગળ વધીએ. અહીં 5K ની એકલી સ્પ્રિંગ છે તો 5K લખશું. અહીંયા આગળ વધીએ. 6K + 6K કેટલા થાય? 12K. આ બંને સ્પ્રિંગ સમાંતરમાં છે, ધેટ મીન્સ ડાયરેક્ટ સરવાળો. તો હવે આપણે બધી સ્પ્રિંગ કાઢી નાખી છે. એની જગ્યાએ આપણે કેટલી સ્પ્રિંગ રાખી? 1 2 3 4 5 ને 6. ટૂંકમાં આ ત્રણેય સ્પ્રિંગ છે એનું એકલું કામ આ સ્પ્રિંગ એકલી કરશે. આ બે સ્પ્રિંગ છે એનું એકલું કામ 8K ની સ્પ્રિંગ કરશે, અને 6K ની બે સ્પ્રિંગનું કામ 12K ની એક સ્પ્રિંગ કરશે. તો હવે જો કેટલી સ્પ્રિંગ થઈ ગઈ? 1 2 3 4 5 6. પહેલાં જેટલી બી સ્પ્રિંગ હતી એને આપણે 6 સ્પ્રિંગમાં લાવી દીધી, બરાબર છે. હવે મને એમ કહો, આ 6 સ્પ્રિંગ શેમાં છે? શ્રેણીમાં સમાંતરમાં. હું આગળ દોરતો નહીં, પણ આવું કંઈક થશે કે નહીં? 1 બાય 1 બરાબર છે.
તો શેમાં આવશે? બધી સ્પ્રિંગ 6 એ 6 સ્પ્રિંગ શેમાં આવશે? નીચે પછી દળ લટકેલું છે. કેટલું દળ લટકેલું છે? એમ. દોર દઈએ એમને. તો 6 એ 6 સ્પ્રિંગ ટૂંકમાં શ્રેણીમાં આવશે. શેમાં આવશે? હવે શ્રેણીમાં. હવે શ્રેણીમાં શું કરવાનું? તો ડાયરેક્ટ શ્રેણી માટે સૂત્ર નથી, તમારે શું કરવું પડશે? 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2 પ્લસ 1/k3 પ્લસ ડોટ 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 6 સ્પ્રિંગ છે તો 1/k6. બરાબર. તો આપણે આગળ વધીએ તો 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, ચલો શું આવશે? જો અહીંયા 1/ શું આવશે? કે માટે શું આવશે? 1/k પ્લસ બીજા માટે શું આવશે? 1/6k પ્લસ ત્રીજા માટે આવશે 1/3k. આગળ વધીએ પ્લસ 1/8k. નેક્સ્ટ છે 1/5k 1/5k અને છેલ્લે છે 1/12k 1/12k. હવે આટલી બધી સ્પ્રિંગનો તમારે સરવાળો કેલ્સી વગર કરવાનો છે. એક વસ્તુ બાકી છે, બધામાંથી કે કોમન આવી જાય. બરાબર. તો તમે કે કોમન કાઢી શકો છો. એમ કાંઈ ન કરવું હોય તો હવે મગજ કસવું પડશે થોડુંક કે ભાઈ આપણે આનો સરવાળો કેમ કરશું. તો સરવાળો તો જ થઈ શકે જો છેદ સરખા થાય તો. હવે છેદ સરખા કેવી થાય વિચારો? છેદને કેમ સરખા કરવા? છેદને સરખા કરવા માટે લસા લેવો પડે. તો આ 6, 3, 8, 5 કે એ બધાનો લસા શું થાય એ જો શોધતા આવડતું હોય તો ઠીક છે. લસા કદાચ ભૂલાઈ ગયા હોય તો શું કરવાનું? અંદરો અંદર જોવાનું થોડું કામ કે ભાઈ જો વિચારો, થોડુંક વિચારો. 8ના ઘડિયામાં એવું કઈ વસ્તુ આવશે? 5ના ઘડિયામાં એવું કઈ વસ્તુ આવશે? અને 12ના ઘડિયામાં કઈ વસ્તુ આવશે કે ત્રણેય સરખી હોય? ત્રણેયમાં વિચાર શકો તમે. 8ના ઘડિયામાં કઈ એવી વસ્તુ આવે કે જે 12ના ઘડિયામાં પણ આવે, 5ના ઘડિયામાં પણ આવે? થોડુંક વિચારો તો. આવશે કે નહીં? વિચારો થોડુંક વિચારો, આવડી જશે. 120 કયા આવે? 120 આવે કે ન આવે? જો 15 × 8 120 બરાબર. પછી 120 એટલે અહીંયા કેટલા ગુણવા પડશે? 12 100 એટલે કેટલા થાય? 12 / 5 એટલે ગુણ્યા 2 24. કેટલા આવશે? 24 આવશે. અહીંયા 10 આવશે. અહીંયા 6 છે એટલે કેટલા થાય? 6 20 વડે ગુણવા પડશે અને અહીંયા ગુણવા પડશે 40 વડે. 40 તરી 120. અહીંયા 120 વડે ગુણો, 120 વડે ભાગો. બરાબર છે. આ પ્રમાણે લસા લઈ લેવાનું. એમ ન ફાવે શું કરવાનું? કોઈ પણ 2-3ને સોલ્વ કરવા માંડવાનું. પહેલાં આ 2 સોલ્વ કરો, પછી આ 2-3 સોલ્વ કરો. એમ પણ થઈ શકશે. પણ તમે આપણે દાખલો ગમે એમ લીધો છે. મેં તમને ગમે રીતે સ્પ્રિંગ આપી દીધી છે મારા મનમાં આવી રીતે, એટલા માટે આ રીતે આવ્યું છે. પછી ઓકે અહીંયા સેટિંગ બેસી ગયું. કયું આપણું? 120 વાળું. મને કંઈ 7 આવ્યો તો એકદમ 7 હોત તો શું થાત? તો પછી આપણે ઘડિયા ગણવા બેસાય નહીં. જસ્ટ એક બેન લઈ, આ બેન લીધા, એ બેન લસા શું ક્રોસ ગુણાકાર કરીને એક આન્સર લાવવાનો. એ પ્રમાણે 1 by 1 સોલ્વ કરતું જવાનું. અચ્છા, જે લોકો લસા ભાવે છે લસા રીતે કરી શકે છે. તો આપણે કામ કરશું આમાં બધી સ્પ્રિંગને 100 ટૂંકમાં આ જે ઉપર છે આને છેદમાં ટૂંકમાં બધાના છેદમાં 120 લાવવાના છે. અને 120 વડે ગુણીએ, 120 વડે ભાંગીએ તો નીચે શું આવશે? 120k પ્લસ આને 6 દુ 12 એટલે 20 વડે ગુણશું અને 20 વડે ભાંગીએ શું થાય? 120k પ્લસ આને ગુણીએ 40 તરી 100 છે 40 વડે ગુણીએ, 40 વડે ભાંગીએ દેટ ઇઝ 120k પ્લસ 15 × 8 120 તો 15 વડે ગુણીએ અને 15 વડે ભાંગીએ તો 120k. આગળ વધીએ. આને 24 ગુણે ગુણો એટલે 24ના છેદમાં 24 × 5 120 તો 120k પ્લસ આને તમારે ગુણો આપણે 10 વડે ગુણો ને 10 વડે ભાંગો તો 120k. તો બધાના છેદમાં શું આવી ગયા? 120 આવ્યા. ચલો આપણે બધાને સરળો કરીએ તો ઉપર આવશે 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 120 ને 40 અરે 120 ને 20 140, 140 ને 40 180, 180 ને થાય 95, 195, 195 ને 10 થશે, 195 ને 10 થાય 205 અને 205માં 24 નાખો થશે 229. તો આવશે 229 ના છેદમાં 120k. તો અહીંયા મને આનું ઊંધું કરવાનું છે તો k ઇક્વિવેલન્ટ કેટલા મળશે? 120k upon 229 સોરી 120 × k ડિવાઇડેડ બાય 229. તો તમારો એક જવાબ આવી ગયો અહીંયા. બરાબર છે. આગળ વધીએ આપણે. હવે ફટાફટ બધા આન્સર આવશે. ચલો ટી કેતે મળશે? તેનું એક જ સૂત્ર છે ટી બરાબર 2π√m/k ઇક્વિવેલન્ટ. જ્યારે એક કરતાં વધારે સ્પ્રિંગ હોય ત્યારે શું વાપરો? કે ઇક્વિવેલન્ટ વાપરો. ચલો મુખ્ય કિંમત તો આવશે ટી બરાબર 2π√m એમ રાખો અને એ શું આવશે? 120k ના છેદમાં 229. તો શું આન્સર આવશે? 2π√229m છેદમાં 120k. થઈ ગયું. આગળ હવે આમાં કંઈ છેદ ઉડાડવાની જરૂર નથી. એ તો ઉડાડવાની જરૂર પડે તો તમને આવડી જશે ને થોડુંક. તો 230 લઈ લેવાનું. શું લઈ લેવાના? 230 એટલે 23/12 કરવાના. પછી જે આવે એનું વર્ગમૂળ કાઢવાનું, જે પણ આવતું હોય. આપણે ફટાફટ લખીએ એફ. એફ કેટલા હોય? ઓલવેઝ 1/t. તો આનું ઊંધું કરી દે. શું આન્સર આવશે? 1/2π √ શું આવશે અહીંયા? 120k છેદમાં 229m. અને છેલ્લે શોધીએ આપણે ઓમેગા. તો ઓમેગા બરાબર શું આવશે? 2π બાય કેપિટલ ટી. તો શું આવશે? 2π ઉડી જશે. આખું ઊંધું કરી દો. શું આન્સર આવશે? 120k છેદમાં 229m. આ તમારો જવાબ આવી ગયો. બરાબર. દાખલો સોલ્વ થાય છે. દાખલા ગણવામાં બહુ મજા આવે. જો કેપેસિટરના દાખલા છે. કેપેસિટર
પછી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સના દાખલા છે. સેમ રીતે એમાં પાવરનો દાખલા આવશે, પાવરમાં પણ આવું જોશું આપણે. પછી આ જે સ્પ્રિંગના દાખલા છે. પછી આપણે હમણાં ઉષ્મા વહનવાળા ચેપ્ટરમાં તમે જોયું હતું ઉષ્મા વાહકતાના દાખલા, દેટ ઇઝ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી એમાં શું આવ્યું હતું? થર્મલ રેઝિસ્ટન્સ. શું આવ્યું હતું? થર્મલ રેઝિસ્ટન્સ. એમાં પણ તમને એક સાથે આવા બ્લોક આપ્યા હતા કે ભાઈ આનો કે છે, આનો 2K છે, આનો 3K છે, અહીંયા ટેમ્પરેચર T1 છે ને T2 છે, અને ઇફ T1 ઇઝ ગ્રેટર દેન T2, અને આ બધાના ડાયમેન્શન તમને આપેલા હોય, લંબાઈ કેટલી છે, x છે, 2x છે, 3x છે, આ લંબાઈ આપ્યો અને એરિયા આપ્યો હોય, બરાબર છે. આ મને કદાચ એવું લાગે છે કે તમને કદાચ યાદ હશે, એવું લાગે છે કે યાદ હશે જ. તે તમે બધા મહેનત સારી કરો છો, રિવિઝન કરો છો એટલે તમને યાદ હશે. જે લોકો લાગુ પડે એ લોકો લઈ લેવું, બાકી લોકો રિવિઝન સ્ટાર્ટ કરી દેવું. તો તમને દાખલો અત્યારે હાલમાં આપ્યો હોય તો પણ તમે દાખલો સોલ્વ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. એના માટે તમને સૂત્ર યાદ હોવું જોઈએ, RH બરાબર શું થાય? L/K. બસ સિમ્પલ એક જ સૂત્ર છે. પછી જસ્ટ શ્રેણી સમાંતરવાળું કરવાનું છે. તો બધા દાખલા ગણવાની મજા આવે તમને જો સૂત્ર આવડતા હોય તો, કોન્સેપ્ટ ક્લિયર હોય તો. આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો જોઈએ. જો નેક્સ્ટ દાખલો પણ તમારી સ્ક્રીન પર કંઈક આવો જ છે જે આપણે લાસ્ટ દાખલો ગણ્યો. તો આમાં પણ મેં ઘણી બધી બંચ ઓફ સ્પ્રિંગ આપેલી છે, ઘણી બધી સ્પ્રિંગનું બંચ આખું આપેલું છે. તમને એક્ઝામમાં આમાંથી અમુક ભાગ પૂછશે, તો ગમે એવો ડાયાગ્રામ બનાવીને પૂછ દેશે કે ભાઈ આ સ્પ્રિંગ માટે K ઇક્વિવલન્ટ કેટલો હોય. આમાં એ જ વસ્તુ શોધવાની છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ K ઇક્વિવલન્ટ, આવર્તકાલ T, બરાબર છે, ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી F એન્ડ એંગ્યુલર ફ્રીક્વન્સી દેટ ઇઝ ઓમેગા. તમારે આટલું વસ્તુ પૂછી શકે, કોઈ પણ વસ્તુ પૂછી શકે, બરાબર. રીત તો સેમ જ છે. જે સ્પ્રિંગનું ઝુમકું છે એને ધીમે ધીમે નાનું કરતા જાઓ અને અલગ અલગ સ્પ્રિંગના કનેક્શન કયા છે જોતા જાઓ. ચલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. તો આ જે એકલી સ્પ્રિંગ છે તો કેટલો બળ અચળાંક આવશે? 2K આવશે. આ 2K આવશે. આગળ વધીએ. આ K દેટ ઇઝ ત્રણેય સ્પ્રિંગ શ્રેણી સમાંતરમાં છે તો ડાયરેક્ટ સરળ શું થાય? 3K. આગળ વધીએ. આ એની જોડે બે 2K ની સ્પ્રિંગ જોડી, પણ આ બંને સમાંતરમાં છે ને, આની જોડે આ સમાંતરમાં થઈ 2K + 2K 4K. તો 4K આવી ગઈ. નીચે આવશે અહીંયા 5K એકલી છે તો 5K આવી ગઈ. હવે જો ધ્યાનથી જુઓ, હવે દળ આવી ગયું. શું આવી ગયું? હવે દળ છે વચ્ચે. હવે દળ વચ્ચે છે, ઉપર અહીં આધાર બિંદુ છે માનશું. એવું લાગે તમારે સ્પ્રિંગ દોરી દેવી. 2K ની સ્પ્રિંગ, પછી 3K ની સ્પ્રિંગ, પછી 4K ની સ્પ્રિંગ, પછી 5K ની સ્પ્રિંગ, ને છેલ્લે દળ છે. નીચે પછી સ્ટાર્ટ કરીએ. દળ વચ્ચે છે, નીચે પછી સ્ટાર્ટ કરીએ તો આપણે કઈ સ્પ્રિંગ આવે? 3K ની સ્પ્રિંગ આવે. ઓકે, આગળ વધીએ. પછી અહીં કઈ સ્પ્રિંગ થશે? જો આ K/2 અને 0.5K. આને K/2 ને શું કહેવાય? 0.5K જ કહેવાય. તો આ K 0.5K અને 0.5K આ ત્રણેય સ્પ્રિંગ શેમાં છે? સમાંતરમાં છે. તો K 0.5K 0.5K શું થાય? 2K થાય ને? શું થાય? 2K. 0.5 + 0.5 1 અને 1 + 1 2. તો આવશે 2K ની સ્પ્રિંગ આવશે. અને નીચે આવશે કઈ પાછી? 2K + 2K સમાંતરમાં. તો આવશે આ ત્રણેય સમાંતરમાં એટલે સરળો થયો. આ પણ સમાંતરમાં તો સરળો થશે 4K. અને નીચે શું છે પાછું? આધાર છે. તો કંઈક આપણે જો આવું કંઈક વિચારી શકીએ કે આ બધી સ્પ્રિંગ છે શેમાં છે? શ્રેણીમાં છે. તો દોરીએ કંઈક આવું કંઈક થશે. આ બધી સ્પ્રિંગ છે ને, ધારો કે શ્રેણીમાં દોર નહીં કે આ રીતે વચ્ચે કંઈક દળ છે, ધારો કે સ્મોલ m દળ છે, અને નીચે બાજુ ફરતી પ્રમાણે કંઈક સ્પ્રિંગ છે. ધારો કે આ બધી સ્પ્રિંગ 2K 3K 4K 5K એ બધાનું શ્રેણીમાં આટલી કંઈક અહીં આપણે લખશું એટલું આવશે. અને આ 3K 2K અને 4K એ પણ શ્રેણીમાં છે, એનું પણ આપણે કંઈક સમતુલ્ય લખશું અહીંયા. અને એ બે જે સ્પ્રિંગ મળશે, હવે આ સ્પ્રિંગ શેમાં છે? શ્રેણીમાં સમાંતરમાં. ખબર પડી જાય તરત જ તે. અહીંયા ઉપર આધાર બિંદુ છે, નીચે પણ આધાર બિંદુ છે. માનો કે આ આધાર બિંદુને પકડીને અહીંયા જોડાડી દો તો સ્પ્રિંગ શેમાં થઈ જશે? સમાંતરમાં. અને તમને કીધેલું છે જ્યારે પણ આ ટાઈપનો ડાયાગ્રામ આવે કે એક સ્પ્રિંગ અહીંયા છે, વચ્ચે દળ છે, નીચે હજી એક સ્પ્રિંગ છે, પાછું નીચે આધાર બિંદુ હોવું જરૂરી છે. આધાર બિંદુ છે તો આ શું થશે? આ સમાંતર જોડાણ થશે. શું થાય? આ સમાંતર જોડાણ. એના માટે તમારે લેક્ચર આગળના જોવા પડશે અને સમજવા પડશે. આગળ વધીએ તો આપણો નવો ટાસ્ક શું છે? પહેલાં આપણે કામ કરીએ. આના માટે K1 શોધે. ધારો કે K1 કહી દઉં છું, આખી સ્પ્રિંગને K1 કહી દઉં છું, આને કહી દઉં છું K2, બરાબર છે. અને K1 અને K2 ભેગા મળીને શું બનાવશે? K ઇક્વિવેલન્ટ બનાવશે. તો આપણે કામ કરીએ પહેલાં આ 2K 3K 4K અને 5K આ બધી શેમાં છે? શ્રેણીમાં છે. શેમાં છે? શ્રેણીમાં. ધારો કે એનું શ્રેણીનું સમતુલ્ય આવે છે K1, તો લખાઈશું 1/K1. સૂત્ર શું આવે શ્રેણીનું? 1/K1 = 1/2K + 1/3K + 1/4K + 1/5K. સમજ પડે કે ના પડે? તો આટલું જે છે એ આ 4 શેમાં છે? શ્રેણીમાં. તો સરવાળો આવશે આ રીતે, વ્યસ્તનો સરવાળો. અને ધારો કે 4/4નું ભેગું થઈને સમતુલ્ય કે કેટલું મળે છે? K1 મળે છે. સાદું રૂપ સિમ્પલ આપો પાછું 1/K1 = ચલો આમાં લસા શું આવે વિચારો? 4 અને 5 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં આવતી એવી વસ્તુ 30 આવે. 4 ના ઘડિયામાં 30 નો આવે. જો 5 આવે એટલે તમારે બે વસ્તુ વિચારી શકો. તો કાં તો છેલ્લે 5 આવવા જોઈએ, કાં તો બિંદુ આવવું જોઈએ. હવે 3 ના ઘડિયામાં 5 આવે તો સંખ્યા બહુ ઓછી છે. 4 ના ઘડિયામાં 5 આવે તો એવી સંખ્યા ઓછી છે. તો વિચારો ને એવું મીંડાવાળી સંખ્યા 30 તો નહીં આવે, 60 આવે. આ 60 આવશે. જો 60 આવશે ને. 10 કેટલા થાય? 30 વડે ગુણો 30 વડે ભાગું તો અહીંયા 30 વડે ગુણો તો 30 ઉપર આવશે, નીચે 30 એટલે 60K થઈ ગયા. ઓકે. પ્લસ અહીંયા 20 વડે ગુણો 20 વડે ભાગો તો 20/3 20 × 3 60K. પ્લસ આને તમે 15 વડે ગુણો 15 વડે ભાગો 15 ચોક 60 તો 15/60 60K. અને આને તમે 12 વડે ગુણો 12 વડે ભાગો તો 12/60K. તો શું આવશે? ચલો તો માટે આવશે 1/K1
ઇઝ ઇક્વલ ટુ 30 ને 20 50, 50 ને 27 કેટલા થાય 77, 77 બરાબર. તો આવશે 77 અપોન 60k માટે શું આવશે K1 ઇઝ ઇક્વલ ટુ 60k ડિવાઇડેડ બાય 77. અને આપણે ઘડી ગમે રવા દઈએ બરાબર છે. તો હવે આપણે શું કરશું, હવે આપણે આજે બીજી 3 સ્પ્રિંગ છે કઈ 3k 2k અને 4k, એના માટે સેમ વસ્તુ કરીએ. તો 3k 2k અને 4k એ ત્રણેય શેમાં છે શ્રેણીમાં છે. તો શ્રેણીનું શું કરશું સેમ વસ્તુ કરશું. શું આવશે અહીંયા 1/k2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા 1/3k બરાબર ને 1/3k પ્લસ 1/2k પ્લસ 1/4k. તો 1/3k પ્લસ 1/2k પ્લસ 1/4k. તો ચલો રસા લેવો પડશે આનો પણ. રસા શું લાગે શું આવે 4 તેરી 12, 12 જ આવે ને. શું આવે 4 તેરી 12. તો મૂકીએ કિંમત 1/k2 ઇઝ ઇક્વલ ટુ અને 6 કેટલા 4 વડે ગુણો તો 4/12k પ્લસ અહીંયા આવશે 6/12k પ્લસ અહીંયા આવશે 3/12k. જો કે આખું સ્ટેપ લખવાનું આમ લખવાનું હોય, આ સ્ટેપનું લખવું હોય તો હું આમ લખીશ. અહીંયા ઉપર 4 આવશે બાય 12k પ્લસ અહીંયા શું ઉપર 6 આવશે પ્લસ અહીંયા શું ઉપર આવશે 3 કોમન 12k. એક સ્ટેપમાં પૂરું સીધું. તો તમને સમજાવવા માટે લખું છું 4 ને 6 10 ને 3 13. તો 13/12k. તો k2 કેટલા આવશે k2 અહીં લખું છું k2 બરાબર આવશે અને ઊંધું 12k/13. શું આવશે 12k/13. તો આ તમને શું મળી ગયું બે સ્પ્રિંગ મળી ગઈ K1 અને K2ના સમતુલ્ય ચાર સ્પ્રિંગનું સમતુલ્ય K1 છે. આ 3 સ્પ્રિંગના શ્રેણીનું સમતુલ્ય K2 છે. હવે K1 ને K2 શેમાં છે આમ જોઈને લાગે કે શ્રેણીમાં છે પણ હકીકત શેમાં છે સમાંતરમાં છે. કારણ કે વચ્ચે દળ છે ને બંનેના આધાર બિંદુ ઉપર છે ફિક્સ છે. તો શું આવશે ચલો K ઇક્વિવેલન્ટ બરાબર આવશે K1 પ્લસ K2. બંને કિંમત મૂકો અને તમારે સાદુરૂપ આપશો એટલે શું આન્સર આવશે ચલો ગણીએ આપણે. તો ડાયરેક્ટ જે આપણે કિંમત મળી છે K1 K2 ની કિંમત જ મૂકવાની છે. તો શું આવશે માટે K ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે ઉપર 60/77 પ્લસ અહીંયા આવશે 12/13 ઇન્ટુ K. હવે ગણતરી કેમ કરશો બોલો કઈ રીતે ગણતરી કરશો, શું કરવું જોઈએ તો આનો આન્સર આવે શું કરી શકાય એકદમ ઇઝી લાવવા માટે બે રસ્તા છે આમ તો. કાં તો તમે આનો ભાગાકાર કરીને પોઈન્ટમાં આન્સર લાવો બંનેનો એ પોઈન્ટમાં જ આન્સર આવશે, અથવા તો ક્રોસ ગુણાકાર કરવો પડે તમારે. તો આઈ થિંક કઈ વસ્તુ કરાય તો ક્રોસ ગુણાકાર કરીએ. કારણ કે આવા ટાઈપના આન્સર તમને પોઈન્ટમાં નહીં આપ્યા હોય. તમને આગળ કેમ આપણે 229 એમને રાખ્યું હતું, તમને ઓપ્શનમાં આપણે એમ જ આપ્યું છે એટલે બહુ ચિંતા ના કરવી. ચલો આનો ગુણાકાર કરીએ આપણે 60 × 13 કરો 13 × 78 ને. તો ઉપર શું આવે 13 × 78 તો 780 પ્લસ આનો ગુણાકાર કરવાનો છે. હવે 12 × 77 કરવા એના કરતાં એમ કરી શકાય 12 × 10 કરો 770 થાય ઓકે. અને 77 × 2 કરો 77 × 2 કેટલા થાય 75 દુ 150 બીજા નાખવાના 2 દુ 4 154. તો શું આવે 4 ને 12 ને 7 ને 924 એટલે થશે 924. તો ઉપર આવશે 924 અને છેદમાં કરો આપણે 77 × 13. તો ફરીથી પાછા કરી નાખીએ 7 77 અથવા 77 × 12 કેટલા આવ્યા 924. એમાં 77 નાખી દઈએ તો આન્સર આવી જાય 7 ને 4 11 ને 7 ને 10 ને 10 1011 આવો આવ્યો જો શું આવ્યું 1011. ઉપર કરો ઇન્ટુ K છે ને પાછા ઇન્ટુ K છે. તો શું આવશે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર આ બેન સરળો કરો 0 ને 4 4 8 ને 2 10 ને 9 ને 10 ને 1 17 17/1001 K. લગભગ શું લખી શકો તમે આને વિચારો શું લખી શકો લગભગ આ 1001 છે એની જગ્યાએ તમે શું મૂકી દો 1000 મૂકી દો તો શું આવશે 1.704 આવે કે ન આવે શું આવે 1.704. તો લખી શકીએ આપણે લગભગ K ઇક્વિવેલન્ટ કેટલો હશે 1.7K લગભગ કેટલો આવશે 1.7K. તો ફટાફટ સીધા આન્સર લખી દઉં છું T બરાબર શું આવશે T બરાબર 2π √m/K ઇક્વિવેલન્ટ. તો સીધું લખીએ આપણે T બરાબર 2π √m/ શું આવશે 1/7K. F બરાબર શું આવશે આનું ઊંધું શું થાય 1/2π √1.7K/m ને છેલ્લે આવશે ઓમેગા શું આવશે 2π કાઢી નાખવાનું ઊંધું કરી દઉં શું આવશે √1.7K/m. આ તમારો જવાબ આવી ગયો બધાનો. ગણતરી થોડી કંઈથી લાંબી થઈ પણ તમે તમારા પર ડિપેન્ડ કરે કે તમે કેટલી સ્પીડમાં કરી શકો છો બરાબર છે. એના માટે કેલ્ક્યુલેશનમાં જ્યારે હજી તો ઘણા લોકો જો કેલ્સી વાપરતા હોય તો ભાઈ આગળ જઈને ઘણી તકલીફ પડવાની છે. તમને કોન્સેપ્ટ બધા આવડી જશે પણ જ્યાં સુધી તમને ગણતરી નહીં આવડે ત્યાં સુધી તમે ટપકું ટીક નહીં કરી શકો બરાબર છે. અને આપણું કામ ગણતરી કરવાનું નથી થતું સિમ્પલ આપણે જોડે એ પણ વિચારવાનું છે કે ઓપ્શન મારે ટીક કરવાનું છે. અત્યારે જે લોકો કેલ્સી વાપરે છે ને પેપરમાં 100% તકલીફ પડશે જ તે બરાબર છે. જીવાળા હોય કે નીટવાળા હોય એટલે ગણતરી તો તમારે થોડીક વ્યવસ્થિત બનાવવી જ પડશે ને એમાં હું ગમે એટલી ગણતરી તમને શીખવાડું જ્યાં સુધી પોતે જાતે ટ્રાય નહીં કરો ત્યાં સુધી નહીં જ આવડે બરાબર છે. તો આપણે આગળ વધીએ હવે નેક્સ્ટ દાખલા તરફ. ધી નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન. યુ કેન રીડ ધી ડેટા. શું કહે છે રકમ અને આ દાખલો આવડે તો જાતે ટ્રાય કરો. ચલો આવું બધું શીખવાડ્યું છે આગળ ઘણું બધા વખત તો આપણે હવે જાતે ટ્રાય કરી શકીએ એવા આપણે સક્ષમ બનવા જોઈએ. ચલો રકમ વાંચીએ આપણે. જો સાદા લોલકની લંબાઈ
21% વધારવામાં આવે, દેટ ઇઝ ઇન્ક્રીઝ કરવામાં આવે, તો તેના આવર્તકાળમાં કેટલા ટકાનો ફેરફાર થાય. હવે દાખલા આવા ઘણી વખત આવી ગયા છે, એવું નથી કહેતો કે આ દાખલો આવી ગયો આગળ. આની જેવા દાખલા કે જેમાં એક વસ્તુ ટકામાં વધારો તો બીજી વસ્તુના ટકામાં શું ફેરફાર થાય, ટકા વધે કે ઘટે, એ દાખલા ઘણી વખત ગણી ચૂક્યા છે આપણે. તો આપણે કઈ બે વસ્તુ આપી છે, મને કંઈક વાત કરી છે લંબાઈની, 3 વસ્તુની વાત કરી, સાદા લોલકની, એની લંબાઈની અને એના આવર્તકાળની. તો ત્રણેય માટે સૂત્ર શું છે, સાદા લોલકની લંબાઈ અને આવર્તકાળને કનેક્ટ કરે એવું એક જ સૂત્ર છે આપણી પાસે, T બરાબર 2π√L/g. હવે તમને ખબર હશે, આપણે જે લાસ્ટ ચેપ્ટર ભણ્યા તમે ગુરુત્વાકર્ષણ, એમાં તમને યાદ હશે તો આપણે જીમાં ચેન્જ કરીને આવર્તકાળમાં શું ચેન્જ આપણે જોયેલું કે ભાઈ પૃથ્વીની સપાટી પર જી કેટલો છે, જી એટલો મૂકે ટી કેટલો આવે છે, પછી એ જ લોલકને જો મંગળ ગ્રહ પર લઈ જવામાં આવે તો શું ટીમાં ચેન્જ આવે, સપાટીથી RE/2 ઊંચા લઈ જવામાં તો શું ચેન્જ આવે. ટૂંકમાં આપણે દાખલા ગણી ચૂક્યા છે એમાં જીમાં ચેન્જ કરીને. અહીંયા દાખલા છે ને એ લંબાઈનો ચેન્જ કરીને તો લખાઈશું અહીંથી, લખાશે આ પ્રમાણે T proportional to √L. શું લખાય, T proportional to √L. વિચારો લંબાઈમાં 21% વધારો કર્યો, લખાઈશું L1 શું આવે, L1 જે પણ વસ્તુ મૂળભૂત છે, શરૂઆતમાં છે, મૂળ છે, એને 100% કહી દેવાનું. તો માનો કે પહેલાં જે લંબાઈ છે 100% છે, હવે લંબાઈ કેટલી થશે, 21% વધારી છે તમે, 21% લંબાઈ વધારી છે તો થશે 121%. કેટલી થશે, 121%. માનો કે પહેલાં આવર્તકાળ T1 છે, કેટલો છે T1, અને T1 શું લેશું આપણે 100%. જે પણ વસ્તુ ગમે રાશિ શરૂઆતમાં કોઈ પણ રાશિને 100% કહી દેવાની. અને ધારો કે આપણે T2 શોધવાના છે, T2 કેટલા, તો શું મૂકશો અહીંયા, સીધી વાત છે, શું મૂકશો બોલો, T proportional to √L. ખબર પડી ગઈ, 2π અચળ છે, G અચળ છે, આ રકમ પ્રમાણે તમે જસ્ટ ખાલી લંબાઈ વધારો છો 21%, તો લખાઈશું T proportional to √L. તો દાખલો એકદમ આરામથી સોલ્વ થઈ જાય. શું આવશે અહીંયા, T2/T1 ઇઝ ઇક્વલ ટુ આવશે, ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા, L2/L1. સિમ્પલ, T2/T1 ઇઝ ઇક્વલ ટુ L2/L1. મૂક્યા કિંમત, T2/T1 ઇઝ ઇક્વલ ટુ, ચલો L2 શું આવશે, L2 આપણને ખબર છે કેટલા છે, 121% છે, 121% ડિવાઇડેડ બાય L1 છે 100%, તો % નીકળી ગયા તો શું વધશે, ઉપર આવશે 121 અને છેદમાં 100. ઘણા 1.21 લખે, ટોપા એમ નહીં કરવાનું, 121નું વર્ગમૂળ ડાયરેક્ટ 11 નીકળી જાય ને, 11નો વર્ગ શું થાય 121, તો 121નું વર્ગમૂળ નીકળે 11 અને 100નું વર્ગમૂળ નીકળે 10, તો શું આવશે અહીંયા 11/10. હવે કરવાના 1.1. તો સાબિત શું થયું, T2 બરાબર સાબિત થયું T1 ગુણ્યા 1.1. હવે તમને આન્સર પર્સન્ટેજમાં માંગ્યો છે, તો T1 બરાબર શું મૂકી દઈએ આપણે, 100% મૂકી દઈએ, લીધા હતા તે માટે લખીએ T2 બરાબર આવશે 100% ગુણ્યા 1.1%, સોરી 1.1, તો 100 ગુણ્યા 1.1 કેટલા થાય 110, આ ટકામાં આન્સર આવશે. માટે T2 બરાબર આવશે 110%. કેટલા આવશે, 110%. મતલબ સાબિત શું થયું, તમારી લંબાઈ કેટલા ટકા આવી હતી, લંબાઈ છે, લંબાઈ એ 21% વધે છે તો આવર્તકાળ કેટલા ટકા થાય, 10%, નહીં, આવર્તકાળ 110% થાય છે. આવર્તકાળ કેટલા ટકા વધે, 10% વધે. કેમ ભાઈ, ઘણી વખત કીધું છે. પહેલાં આવર્તકાળ 100% હતો, હવે થયો કેટલો, T2 છે એ વધારો નથી, T2 શું છે કેટલો થયો છે એમ છે. T2 શું બતાવે, બીજો આવર્તકાળ, તો બીજો આવર્તકાળ 110% છે, પહેલાં હતો 100%, હવે થઈ ગયો 110%. ધેટ મીન્સ પહેલાં આવર્તકાળ 100% હતો, હવે T2 છે નવો આવર્તકાળ 110% થયો. મતલબ એમ છે, એનો મિનિંગ એમ થાય કે તમારો આવર્તકાળ જે લોલક છે એનો આવર્તકાળ 10% વધે છે. કેટલો વધે છે, 10%. તમારો આન્સર શું છે, શું આન્સર આવશે, 10%નો વધારો થાય આવર્તકાળમાં. હવે એક નાનકડી થિયરી લઈ લઉં છું વચ્ચે, સાદા લોલકમાં વચ્ચે લેવાની રહી ગઈ હતી, બરાબર છે, બહુ કંઈ ખાસ છે નહીં, પણ છતાં પણ પૂછાઈ જાય તો આપણે કામ આવશે. ચલો, આપણે એવું ભણ્યા હતા T બરાબર 2π√L/g હોય, બરાબર. સાદા લોલક માટે શું હોય, સાદા લોલક માટે T બરાબર 2π√L/g હોય. આને સમીકરણ નંબર 1 આપીએ, આને આપીએ ઇક્વેશન નંબર 1. હવે આપણને ખબર છે કોઈ પણ પદાર્થ, તમને ખબર છે કોઈ પણ વસ્તુ જો સરળ આવર્ત ગતિ કરતી હોય, સિમ્પલ હાર્મોનિક મોશન કરતી હોય, તો આપણે એ સિસ્ટમને શું ગણશું, સ્પ્રિંગ માસ સિસ્ટમ. શું ગણશું, સ્પ્રિંગ માસ સિસ્ટમ. ભલે ત્યાં સ્પ્રિંગ ન હોય પણ આપણે એને સ્પ્રિંગ માસ સિસ્ટમ તરીકે દર્શાવી શકીએ. કોઈ પણ સિસ્ટમ જો સરળ આવર્ત ગતિ કરતી હોય તો આપણે એને સિમ્પલ હાર્મોનિક મોશનમાં સ્પ્રિંગ માસ સિસ્ટમ તરીકે દર્શાવી શકીએ. અને કોઈ પણ સ્પ્રિંગ માસ સિસ્ટમનો આવર્તકાળ શું થાય, T બરાબર 2π√k/m, અને સોરી m/k. જો ભૂલાઈ જાય યાદ આવી જાય, તરત યાદ આવી જાય, k/m આવશે કે m/k આવશે, TEAM યાદ રાખવાનું, ટીની સામે હંમેશા એમ જ આવે અંશમાં. તો T બરાબર 2π√m/k. તો મને એ ખબર છે કે સરળ આવર્ત ગતિ કરતી વસ્તુનો આવર્તકાળ કેટલો હોય, T બરાબર 2π√m/k. પરંતુ સાદું લોલક જો હોય એ પણ શું કરે, સરળ આવર્ત ગતિ જ કરે, અને એનો આપણે આવર્તકાળ કેટલો મળે છે, T બરાબર 2π√L/g. હવે વિચારો, આ સૂત્ર કોને લાગુ પડે, આ સૂત્ર એવી તમામ વસ્તુને લાગુ પડે કે જે સરળ આવર્ત ગતિ કરે છે. શું સાદું લોલક સરળ આવર્ત ગતિ કરે છે, હા કરે છે, તો એને પણ આ સૂત્ર લાગુ પડે. તો બંને સૂત્ર કેવા થાય, સાદા લોલક માટે સરખા જ થાય, ન થાય,
આ સૂત્ર ક્યાંથી આવ્યું? આપણે જે બળ લાગે mg sin થીટા, બરાબર, આ પ્રમાણે શું એક બળ લાગશે mg sin થીટા, એના તમે આગળ વધારશો એનામાંથી તમારે સાબિત થશે t બરાબર 2π√L/g. પણ આ સૂત્ર હકીકતે આજે આવ્યું છે ને આનામાંથી જન્મ થયો છે. આ સૂત્રનો જન્મ આમાંથી જ થાય છે, બીજું ક્યાંયમાંથી થતો નથી, બરાબર છે. તો આપણે આગળ વધીએ અહીંયા. તો t બરાબર 2π√m/k અને t બરાબર 2π√L/g ને સરખાવીએ તો શું આવશે? t બરાબર 2π√L/g ઇઝ ઇક્વલ ટુ t બરાબર 2π√m/k. 2π કેન્સલ, અંડરરૂટની ટોપે ઉડી ગઈ તો શું હશે? L/g ઇઝ ઇક્વલ ટુ m/k. મારે k શોધવો હતો. તમને એમ પૂછે એક સાદા લોલક માટે લંબાઈ L છે અને આ પેલું શું કહેવાય ગુરુત્વ પ્રવેગ G છે અને દળ M છે, તો એ સાદા લોલકનો k કેટલો હશે? હવે તમને એમ થશે સાદો લોલકનો k તો ક્યાંથી આવવાનો, કારણ કે થોડી સ્પ્રિંગ છે, પણ હકીકત તમને એમ માંગે છે કે એ દ્રષ્ટિએ માંગે છે કે જો સાદો લોલક સરળ આવતગતિ કરતું હોય તો જે સરળ આવતગતિ માટે જે બળ અચળાંક હોય એ કેટલો હોય? તો શું આવશે અહીંયા? mg/L. શું આવશે? કઈ રીતે આવ્યો? જો L/g ઇઝ ઇક્વલ ટુ m/k. તો આને કરતા બનાવો એ કે ને તો કે આ બાજુ આવશે, g આ બાજુ, અને L છેદમાં શું આવશે? k બરાબર mg/L. યાદ રાખજો, આમ યાદ રહી જશે. k બરાબર શું થાય? બળના છેદમાં એકમ, બળના છેદમાં લંબાઈ. બળ કેટલું લેવાનું? mg. તો એ પ્રમાણે તમને યાદ રહી જશે. અથવા ભૂલાઈ જાય તો આમાં ક્યાં ઉતાવળ વધારે છે, એટલું બધો સમય ક્યાં લાગે છે કે આપણે આ બેને સરખાવીને તમે તરત આન્સર મેળવી શકશો. યાદ રાખજો, સાદા લોલક માટે સ્પ્રિંગ માસ સિસ્ટમને સમતુલ્ય બળ અચળાંક કેટલો હોય? તમને એમ પૂછે કે એક સાદા લોલકમાં નીચે 10 ગ્રામ દળ લટકાવ્યું છે, પૃથ્વીની સપાટી પર છે, ટૂંકમાં જી આપ્યું છે અને તમને દોરીની લંબાઈ આપી દેશે, તો સાદા લોલક માટે સ્પ્રિંગ માસ સિસ્ટમને સમતુલ્ય બળ અચળાંક કેટલો થાય? તો આન્સર આવશે mg/L. પણ સૂત્ર જો યાદ નહીં હોય તો કંઈ લખવાનો આપણો ચાન્સ રહેતો જ નથી, બરાબર છે. એકદમ ઇઝી થિયરી હતી. આપણે આગળ વધીએ હવે. ચલો, સાદા લોલકમાં હજી એક થિયરી છે જે તમારે જાણવી જરૂરી છે. હવે આપણે આ થિયરી પૂરી કરીને લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર છે. હવે તમારે સાદા લોલકનું જે સૂત્ર છે t બરાબર, સૂત્ર શું છે? t બરાબર 2π√L/g. એમાં તમારે એક બહુ મસ્તની બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નાખવાની છે, જચા, કે જે બહુ ખતરનાક વસ્તુ છે, બહુ આઈએમપી વસ્તુ છે અને એઝ એન એન્જિનિયર તરીકે આ બહુ વસ્તુ મેટર કરે છે દોસ્ત. એ તમને ક્યારેક ક્લાસમાં સમજાવે છે કેમ એટલું બધી મહત્વ છે જચાનું. તો આપણે સાદા લોલકના સૂત્રમાં તમારે કોઈ બી રીતે જચા એડ કરી દેવાની છે, એવું નહીં કંઈ આ લખી નાખ્યું એમ નહીં, સૂત્ર સાબિત કરશું આપણે. ચલો, મને એમ કહો સાદા લોલક, જે સાદા લોલકમાં શું થાય? એક દળ લટકાવ્યું છે, L શું છે? દોરીની લંબાઈ નથી, શું છે L? સેન્ટર ઓફ માસથી લઈને આધાર બિંદુ સુધીનું અંતર. તો દળ અહીંયા હોય કે અહીંયા હોય, હંમેશા L કેવું રેચલ રહી. તો મને એમ કહો મારે આ જે દળ છે સ્મોલ m, મને એમ કે આ દોરી છે, દોરીનું દળ કેટલું? દોરીનું દળ અવગણ્ય હોય. તો આપણે એમ માનશું સાદા લોલકનું બધું દળ ક્યાં? અહીંયા છે. સાદા લોલકનું બધું દળ ક્યાં છે? એના નીચે લટકે છે. તો આપણે આ દળની જડત્વની ચાક માત્ર શોધવાની છે. દળની જડત્વની ચાક માત્રા કેટલી થાય? સર ક્વેશ્ચન અધૂરો છે. તમને જડત્વની ચાક માત્રા સમજાવ્યું હતું કે કોઈ પણ દળની જચા ફિક્સ ન હોય, અક્ષને અનુલક્ષીને હોય, એટલા માટે જડત્વની ચાક માત્રા છે એ ટેન્સર રાશિ છે. કેવી રાશિ છે? ટેન્સર, કે જે સદિશે નથી, નદિશે નથી, એનાથી ઉપર એક આવે ટેન્સર, બરાબર છે. કારણ કે અલગ અલગ અક્ષોને અનુલક્ષીને અલગ અલગ, એવું તમે ન કહી શકો કે એક્સ દિશામાં આટલી છે, માનો કે આ એક્સ દિશા આ છે ને એક દિશા આ છે. આપણે તકતી લઈ લઈએ, તકતી, તો મને એમ કે આ એક્સ દિશા છે, બરાબર. તકતી માટે મને એમ કહો આ દિશા કઈ થાય? એક્સ જ થાય. પણ તમે આ દિશામાં જડત્વની ચાક માત્ર શોધો અને આ દિશામાં જડત્વની ચાક માત્ર શોધો, પણ દિશા તો એક્સ જ છે. છતાં પણ બંને અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેવી આવે? અલગ અલગ આવે ને. આ શું થઈ ગઈ? તકતીના સમતલમાંથી પસાર થતી અથવા તકતીના વ્યાસમાંથી પસાર થતી અક્ષ. આની જડત્વની ચાક માત્રા મળે કે ન મળે? કેટલી હોય? તકતીના કેન્દ્રમાં કેટલી હોય? mr²/2. એની અડધી કેટલી? mr²/4. હવે તમારે શું કરવું પડશે? આ તમારે જો શોધવી હોય આ અક્ષને, તો તમારે સમાંતર અક્ષ વાપરવો પડે, IC + MD². તો અહીંયા કેટલી મળશે? અલગ મળશે. ટૂંકમાં બંને એક્સ અક્ષ દિશામાં છે. બંને અક્ષો કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં હોવા છતાં બંને અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અલગ અલગ છે. જો આ રાશિ સદિશ હોત, માનો કે વેગ અહીંયા v બરાબર 10 છે, તો આ દિશામાં કેટલો હોય? આ દિશામાં 10 જ હોય, કારણ કે આ દિશા x છે, આ દિશા પણ x છે. તો વેગ સદિશ રાશિ છે, પણ જડત્વની ચાક માત્રા ટેન્સર રાશિ છે. આપણે અહીંયા વધીએ. મારે શોધવું શું છે? આ જે સ્મોલ m દળ છે, એ સ્મોલ m દળની ઓને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો સિમ્પલ છે. આ દળ કેવું છે? આપણે બિંદુવત દળ ધાર્યું છું. શું ધાર્યું છે? બિંદુવત દળ. તમને ખબર છે બિંદુવત દળ માટે જડત્વની ચાક માત્રા કેટલી હોય? ml². કેટલી હોય? ml². તો મૂકીએ આ બિંદુવત દળનું O થી અંતર કેટલું? L. તો m દળની ઓને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવશે? ml² આવે. આ તો એકદમ સિમ્પલ વાત છે. જડત્વની ચાક માત્રાના પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું હતું કે બિંદુવત દળ સ્મોલ m ને જો O થી અંતર L હોય તો જડત્વની ચાક માત્રા આવશે I બરાબર ml². આ તમને એમ કે ગોળો છે તો ગોળા માટે શોધવું પડે, પણ આપણે એવું માની લઈએ કે બિંદુવત દળ છે, બરાબર છે. તો I બરાબર ml² આવશે. હવે સૂત્ર શું છે? t બરાબર 2π√L/g. હવે મારે આમાં શું લાવવું છે? મારે આમાં ગમે એમ કરીને
ml સ્ક્વેર નાખવું છે. તો પહેલાં શું કર્યું મેં, m વડે ગુણ્યા m વડે ભાંગ્યા. સૂત્ર શું બની જશે, t બરાબર 2 પાઈ ml અપોન mg. બરાબર છે. આપણે લાવવાનું છે ml સ્ક્વેર. તો જો ml તો આવી ગયું, હવે શું કરીએ, ફરતી પાછા l વડે ગુણ્યા l વડે ભાંગીએ. તો t બરાબર 2 પાઈ ml છે અને પાછા l વડે ગુણ્યા સુધી જશે ml સ્ક્વેર અને નીચે થઈ જશે mgl. પણ ml સ્ક્વેર શું કહેવાય, i કહેવાય કે ન કહેવાય, શું કહેવાય, i. તો શું બની જશે, t બરાબર 2 પાઈ અંડર રૂટ i અપોન mgl. આ સૂત્ર પણ imp ખબર ક્યારે પડે, આવા પરવું ચોખ્ખી છટ વાત, જડત્વન ચાક માત્ર આપે તો જવાબ આવશે. બાકી નોર્મલ સૂત્ર કયું આવશે, t બરાબર 2 પાઈ અંડર રૂટ l બાય g. તો સિમ્પલ વાત છે, t બરાબર 2 પાઈ અંડર રૂટ i અપોન mgl. બરાબર છે. તો આ થઈ ગયું જડત્વની ચાક માત્રા વાળું સૂત્ર કોનું, સાદા લોળકનું. ચલો આવૃત્તિ કેટલી આવશે આનું ઊંધું, તો શું આવશે આવૃત્તિ, t બરાબર 2 પાઈ અંડર રૂટ i અપોન mgl છે, તો આવૃત્તિ શું આવશે ઊંધું, f બરાબર 1/2 પાઈ અંડર રૂટ mgl અપોન i. અને ઓમેગા શું આવશે, તો કે ભાઈ f ને 2 પાઈ વડે ભાંગી નાખો. બરાબર છે. તો 2 પાઈ નામ લાવો, ચલો 2 પાઈ નામ લઈ જાઓ તો પણ મળે કે ન મળે, સોરી f ને 2 પાઈ વડે ગુણી નાખો એમ કેવું પડે. તો 2 પાઈ નામ લઈ જાઓ તો શું મળશે, ઓમેગા બરાબર અંડર રૂટ mgl અપોન i. કોઈ પણ એક સૂત્ર યાદ રાખવું, આ યાદ રહી જાય એવું છે. બરાબર છે. ને ભૂલાઈ જાય તો આ પ્રમાણે એને l બાય g છે ને m વડે ગુણો m વડે ભાંગો, l વડે ગુણો l વડે ભાંગો, ml સ્ક્વેરને કહેવાય i. તો સૂત્ર આવશે t બરાબર 2 પાઈ અંડર રૂટ i અપોન mgl. તમારે માત્ર ને માત્ર જડત્વન ચાક માત્ર રકમ આપી હોય તો જ વાપરવું પડશે, બાકી ચાલશે નહીં. બાકી સૂત્ર કયું આવશે, t બરાબર 2 પાઈ અંડર રૂટ l અપોન g. તો આપણે લેક્ચર અહીંયા રાખીએ છીએ. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને જય હિન્દ.